બેનબા, શું આખો દિવસ ફોનમાં મથ્યા કરો છો? થોડી વાર મારી પાસે બેસતા હોય તો જવા દો. સાંભળો મારી વાત. આ છોકરાવાળા જોવા આવ્યા હતા, છોકરો તમને ગમ્યો? આ જ કરવાનું ને તમારી પાસે બેસીને. પેલો છોકરો જોવા આવ્યો તો ગમ્યો, આ છોકરો જોવા આવ્યો તો ગમ્યો. તમને લોકોને કેટલી વાર મેં કીધું કે મને કોઈ છોકરા નથી ગમતા, તો તમે શું કામ એને બોલાવો છો જોવા માટે? દરરોજ એક જ ચેપ્ટર હોય છે આપણા ઘરમાં, છોકરા જોવાના અને રિજેક્ટ કરવાના. નથી ગમતા મને કોઈ છોકરા. બેન, એમ તે થોડું ચાલતું હશે. દીકરીને તો સાસરે જવું જ પડે. આજે નહીં તો કાલે કોઈ તો સારો છોકરો આવશે જ, જે તમને પણ પહેલી નજરમાં ગમી જશે. ઠીક છે, આ છોકરો નથી ગમતો ને તો કંઈ નહીં, હવે આપણે બીજા છોકરાવાળાને બોલાવી લઈશું જોવા માટે. ભાભી, મને નથી જોવા છોકરા. હું તમને અને મમ્મીને કેટલી વખત સમજાવું, જ્યારે મને કોઈ છોકરો ગમશે ને ત્યારે હું તમને સામેથી કહી દઈશ કે હવે તમે આ છોકરાને જોઈ લો. હશે. તમે તો પાછા બહુ ગુસ્સે થઈ જાઓ છો બેનબા. કંઈ નહીં, હવે જો આમ પણ કેટલા બધા છોકરા તમને જોવા આવ્યા છે, પણ તમારી નજરમાં કોઈ બેસતું જ નથી. અને જો સાચું કહું ને તો તમારો વાંક નથી. કોઈ પણ વ્યક્તિ પહેલી નજરમાં કેવી રીતે ગમી જાય? આપણે એની સાથે વાત કરીએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ, પછી ખબર પડે ને કે એનો સ્વભાવ કેવો છે, વ્યક્તિત્વ કેવું છે. ચિંતા નહીં કરો, એ તો થઈ જશે કંઈક. જો તમને કોઈ ગમતું હોય ને તો પણ તમે અમને કહી શકો છો. ભાભી, મને જ્યારે કહેવું હશે ને ત્યારે હું તમને કહી દઈશ. પ્લીઝ તમે અત્યારે અહીંયાથી જશો, મારે કામ છે. બેનબા, કેમ આટલા બધા રૂડ થાવ છો મારી સાથે? હું તો ખાલી પૂછવા આવી હતી કે તમને છોકરો ગમ્યો કે નહીં. પણ કેટલી વાર કીધું છે કે મને નથી ગમતા કોઈ છોકરાઓ. મહિનામાં 3 છોકરાઓને હું જોઉં છું અને 3 વખત આવીને તમે મને પૂછો છો કે એ છોકરો ગમ્યો કે નથી ગમ્યો. નથી ગમતા તો જબરદસ્તી હું હા પાડી દઉં? ઠીક છે, તમે તો બહુ ગુસ્સે થઈ જાઓ છો. કાંઈ નહીં, તમારે એ વાત નથી કરવી ને તો જવા દો. બેસો તમે, હું અંદર જાઉં છું. હવે આ મારી ભાણકી છે ને એ 24 વર્ષની થઈ ગઈ. ક્યારે પમણાવી છે એને? અને આમનામ બધે ના પડે છે તો ભાઈ સારા સારા છોકરા હાથમાંથી વયા જાય. તો ભાઈ, તું આ બધી મને શિખામણ દે છે તો તારી ભાણકી હારું તને કોઈ હારું ઘર મળતું નથી? આમ તો તું આખા ગામના ને સમાજની દીકરીઓને પરણાવે છે, બધાને ઘરે બારે કરે છે, બધાની ઉંમર જોઈને કરે છે, અને તારી ભાણકી 24 વર્ષની થઈ જાય છે તો એ તારે ધ્યાન ન રાખવાનું હોય? હું છે ને 7 ઠેકાણાની પહેલા લાવ્યો છું અને દર વખતે ગોપી જ ના પાડી છે. અને તમને પૂછું તો તમે એમ કહો હવે ગોપી ના પડે ભાઈ, એમાં આપણું શું હાલે? હવે ગોપીને સમજાવાય, એ છોકર બુદ્ધિ કહેવાય, એને શું ખબર પડે આમાં? 24 વર્ષની છોકરી એ કાંઈ છોકર બુદ્ધિ ન કહેવાય, એને બધી ખબર પડતી હોય. અને હું કહું, આ કાંઈ ઢીંગલીના ખેલ થોડા છે કે તમે ને હું બેહાડી દઈએ અને એ લોકોના લગ્ન કરાવી દઈએ? એ વાત તો સાચી છે ને કે ગોપીને ગમવું તો જોઈ કે નહીં સામે? પણ એમ નહીં, એ ના પાડે ને તો આપણે એને સમજાવાય કે બેટા આવું ઠેકાણું પછી નહીં મળે, છોકરો સારો છે, ઘર સારું છે. અને એ 7 ઠેકાણાના વ્યવહાર મેં બીજે કરાવ્યા છે, પાછા મેં જ કરાવ્યા. અને હાથી દીકરીઓ અત્યારે સુખી છે. જો તારી બધી વાત સાચી, પણ તું મને એમ કે એ ના પાડ્યા કરે અને અરે એ બધી વાત જવા દે. તને એમ લાગે છે કે મેં એને કાંઈ સમજાવી નહીં હોય? એ 20 વર્ષની થઈને 21મું બેઠું ને ત્યારથી એને સમજાવું છું કે બટા અત્યારથી જોશું ને ત્યારે માંડ તારું 6-12 મહિને ઠેકાણે પડશે. પણ એ એમ કહીશ કે બસ મારે ભણવું જ છે, મારે હમણાં નથી કરવું, મારે એ બધી લપમાં નથી પડવું, તો મારે કંઈ પરાણે થોડું બેહાડાય? પરાયણે નહીં બિહારો ને તો ઉંમર નીકળી જાય હમણાં. અને પછી છે ને આપણે જેવું જોવે ને એવું ઠેકાણું ન મળે આપણને. પછી ઘર નબળું મળે ને પછી આપણે આખી જિંદગી પસ્તાવાનું રહે. દુઃખ એને પડે અને ભોગવવાનું આપણે રહે, જોવાનું તો આપણે જ ને. સાચી વાત છે. એ 2-5 વર્ષનું છોકરું હોય ને અને ન માને ને તો 2 લાફા મારીને સમજાવાય. આ 24 વર્ષની છોકરીને મારાથી લાફોય મરાય. અને આ સમય કેવો છે, આમ હું આગી પાછી થાવ, કાંઈ શાક બજારે કાંઈક લેવા જાઉં અને જો અહીંયા પાછળથી એણે કાંઈક ખોટું પગલું ભરી બેઠી તો સમાજમાં તો મારું નાક કપાઈ જાય ને. એ તું કાં સમજતો નથી? મેં તમને સમજાવવાની વાત કરી છે. અને એને એમ ન કહેવાય કે ભાઈ તું આ પરાયણે કરી જ લે. એને દાખલા દેવાના હોય કે જો હવે આ ઠેકાણું જાય ને તો આનાથી સારું નહીં મળે અને બીજું મળશે, એ ઘર નબળું મળશે ને તો તું દુઃખી થાય આખી જિંદગી. એ હજી અઠવાડિયા પહેલાંની જ વાત છે. મેં એને કીધેલું, મેં એને અરીસો બતાવ્યો હતો. મેં કીધું જો બટા, તું 20 વર્ષની હતી ત્યારે કેવી સરસ દેખાતી હતી અને અત્યારે આ 24 વર્ષે જો હવે પાકટ આવવા માંડી છે મોઢા પર, એટલે હવે તું કરી નાખ ને તો પછી જેમ ઉંમર વધશે ને એમ હાવ તારા નક્કામાં ઠેકાણા મળશે અને પછી છે ને કોઈ ઘરડો મળશે ને તોય તારે કરી નાખવું પડશે. પણ એ માનતી જ નથી તો હું કરું બોલ? હવે એ તો કંઈક મારે જ કેવું જોઈએ. હા,
તું એને બહાર લઈ જા, કાંઈક ગાર્ડનમાં બેહાડ, એને કંઈક સમજાવ. અને માને તો બાકી કહેવાય છે ને કે પારકીમાં જ કાન વીંધે, ઈ તું કહીશ ને તો જ માનશે. મારું તો કાંઈ માનતી તો છે નહીં. બસ ભણવું છે, ભણવું જ. કોણ જાણે ભણીને કઈ અક્ષર બનવું છે એને. મારા પટેલ વી ગયા ને નાનપણી નાની હતી ને ત્યારના વી ગયા. સાચી વાત છે. ત્યારની જવાબદારી તમે નિભાવો છો, પણ મને એ તમારું દુઃખ જોઈને મને એમ થાય છે કે હવે મારે કંઈક આમાં કંઈક કરવું છે. કાંઈ નહીં ભાઈ, એ તો તું ગોતજે ને એને સમજાવજે. હવે આવ્યો છે ને તો ચા પાણી કરતો જા ને. નહીં નહીં, ચા પાણી પીવો, મારે કામ છે. પછી હું આવી તમ તારે નિરાજે જમાય ને એવી રીતે આવી. બસ લ્યો. કોઈ દી તું જમવાના ટાણે આવે ને તોય કંઈક બેન મારે કામ છે ને હું વયો જાઉં છું ને પછી આવીશ. એ પછી કરતા જો વરસ થઈ ગયું હજી જમ્યો નથી તું મારા નિરાંતે ઘરે. હું બે દી રહેવા આવી. બસ હાલો, તમારે જો. ભાભી લઈને આવી પછી કઈ હાલો. હા લઈને આવજે હો. હાલો, હાલો. એને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કહેજે. કૃષ્ણ. બિચારો મારો ભાઈ આ એક વાર નહીં, આવું તો કેટલી વાર આવીને મને સમજાવી ગયો, પણ ઓલી મારી ઘેલી કાંઈ સમજે તો ને, માનતી જ નથી. બસ મારે ભણવું છે, મારે શું કહે ઓલું શું કહે કાંઈક કરિયર. હા કરિયર બનાવવું છે. કોણ જાણે એને હેમાં કરિયર બનાવવું છે અને એ હું હોય. આ મારો ભાઈ સમજાવે ને સમજી જાય ને તો સારું. બા હીરા હીરા રસોઈ થઈ ગઈ બેટા, ભૂખ લાગી છે. આ જો પાણી પી પીને ટાઈમ કાઢું છું. બસ 5 જ મિનિટ, બધું બની ગયું છે. આટલી સાફ સફાઈ કરી લઉં ને એટલે જમવાનું જ કાઢું છું. બા એક વાત કેવી હતી. બોલ ને. ગોપીબેન બહાર બેઠા હતા ને તો હું એમની સાથે વાત કરવા ગઈ હતી. છોકરાવાળા જોવા આવ્યા હતા ને એટલા માટે. પણ ખબર નહીં ગોપીબેન તો બહુ જ ગુસ્સે થઈ ગયા અને મને એવું જ કીધું કે તમે લોકો મને જબરજસ્તી લગ્ન કેમ કરાવવા માંગો છો, મારે લગ્ન કરવા જ નથી. સાચું કહું ને, હું પણ ગોપીથી હાવ થાકી ગઈ છું. કેટલી વાર મેં એને સમજાવી, એને એનો અરીસો બતાવ્યો કે તું પહેલાં કેવી દેખાતી હતી ને અત્યારે જો તારા મોઢા ઉપર હવે કેવું દેખાય. નૂર નથી નૂર. તું માનીશ, એણે મને પહેલાં એમ કીધું કે મમ્મી મારે ભણી લેવું છે. એને જેટલું ભણવું હતું એટલું ભણાવ્યું. એ કે મારે આટલા કોર્સ કરવા છે. મેં એને બધા કોર્સ કરાવ્યા. પછી કે આ બધા કોર્સ કરીને મારી શું કહેવાય ઓલું કરિયર બનાવી છે. મેં કીધું ભાઈ તું કરિયર બનાવ, પણ હવે તો કાંઈક લગ્નનું વિચાર. આમે જો એને મેં એમ જ કીધું કે તું ગમે એટલું ભણીશ ને અફસર થઈશ ને તોય તારે સાસરે જઈને તો રોટલા જ ઘડવાના છે. પણ એ તો એમ કહે છે કે ના હું તો એવું બધુંય નહીં કરું અને મારે તો ભણવું જ છે અત્યારે. માનતી જ નથી. બા તમે ચિંતા ન કરો, અત્યારની છોકરીઓ છે ને એની મેન્ટાલિટી તો આવી જ હોય છે. હા સાચી વાત છે બા. મીરાની વાત તદ્દન સાચી છે. કારણ કે અત્યારનો સમય અલગ છે અને તમારા જમાનાનો સમય અલગ હતો. તમારા જમાનામાં છોકરીઓ જેમ મા બાપ કહેતા હતા ને એમનું માનીને સગાઈ કરી નાખતી હતી. પણ અત્યારનો સમય મોડર્ન છે બા, અને અત્યારની છોકરીઓ પણ મોડર્ન છે. બરાબર છે? એટલે આ મોડર્ન જમાનામાં છોકરીઓ એજ્યુકેટેડ થઈ ગઈ છે, પોતે ભણી ગણીને હોશિયાર થઈ ગઈ છે, તો એમની અત્યારની ચોઈસ પણ અલગ હોય છે બા. બસ હો બસ. એ સમયને જમાનો તો એનો ઈ જ છે. આ માણસો બદલાઈ ગયા છે. લ્યો અને અમે જે કરતા હતા ને અમને કોઈ દી યાદ નથી કે અમારા જમાનામાં થયેલા લગ્નોમાં છોકરીઓએ છૂટાછેડા લીધા હોય, ઘરે પાછીઓ આવી હોય, કામની કંઈ ફરિયાદ હોય, એ મજાનું સુખી કુટુંબ હોય. ઓછું કમાતા ને પણ સુખી રહેતા. અને આજકાલની તો આ લ્યો ભણવું છે ને ગણવું છે ને કરિયર કરવી છે ને એમાં તો પાછા ખબર નહીં આજકાલના છોકરાઓ કેવા છે. ધોબીએ કપડાં દેવા જતા જાય ને પ્રેમમાં પડતા આવે. આટલો પ્રેમ તમારો સસ્તો છે. બસ બા બસ, તમે તો પાછા ગુસ્સે થઈ જાવ છો. આમ જોવા જઈએ ને તો વિજયની વાત સાચી જ છે. જમાના પ્રમાણે બધાના વિચારો અલગ થઈ ગયા છે. અને તમે જ કહો, પહેલાના છોકરાવાળા પણ કેવા હતા, ઘરમાં વહુ આવે ને તો લક્ષ્મી માનીને પૂજા કરતા હતા. ત્યારે અત્યારે એવું કંઈ જ નથી. બધાને પોતાની લાઈફમાં જ ઇન્ટરેસ્ટ છે. સામેવાળાને શું ગમે છે, શું નથી ગમતું, શું કરવું છે, શું નથી કરવું, એ કોઈને પરવા નથી. જો તમે ચિંતા કરવાનું છોડી દો. આજ નહીં તો કાલે ગોપીબેન માટે સરસ એવો છોકરો મળી જ જશે. એ આપણો દેશ, આપણો સમાજ, આપણું કુટુંબ, આપણું બધું જ કેટલું સંસ્કારી છે.
પણ તોય ખબર ને કેમ પરદેશની હવા એવી હાલી કે છોકરાઓને છોકરીઓને બધાને બગાડી મૂક્યા છે. અને તું પાસે આનું ઉપરાણું લઈને ઈ તારું ઉપરાણું લે. એ તમે તો પરણીને ઘર માંડીને બેસી ગયા છો ને એટલે તમને ખબર નથી, પણ હું દીકરીની માં છું. હવે સમાજમાં લોકો મને કહે છે કે કા ગોપીનું થાતું નથી, અને એવી વાતો સાંભળી છે મેં કે કાં તો ગોપીમાં કંઈ ખામી છે અને કાં તો નક્કી દાળમાં કાળું છે, એટલે જ એનું થાતું નથી. મારે કેટલાકને જવાબ દેવા. વાહ, સમાજનું શું છે? એ તો આજ બે વાત આમ કરશે તો કાલ બીજી બે વાત આમ કરશે. આપણી દીકરી પર આપણને ભરોસો હોવો જોઈએ ને. જો છે ગોપીબેન ફોરવર્ડ, બોલે છે સામે, એમાં ના નથી, પણ એનો મતલબ એવો નથી કે ચરિત્રહીન હોઈ શકે. અને રહી વાત સમાજની, તો સમાજને તો એ જ જોઈએ છે કે કોની નીચી વાત કેમ કરવી અને કોને નીચા કેમ દેખાડવા. બસ આ ઓલા ત્રીજા બંગલાવાળી છે ને સવિતામાં, એના દીકરાની દીકરી ભરોસામાં ને ભરોસામાં મા બાપને હુતા મૂકીને વહી ગઈ. આ જો આખું ગામ એની વાતું કરે છે ને મારામાં એવી તેવડ નથી ને મારામાં સહનશક્તિ નથી કે હું મારી ગોપીની વાતો સાંભળું. બા શાંત થઈ જાઓ. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ અત્યારના સમય પ્રમાણે તમે જો અત્યારની છોકરીઓ મોડર્ન છે, અને એવું નથી કે ગોપીની ચિંતા તમને એકલાને જ છે, અમને પણ છે. પણ એટલા માટે થોડે શાંત રહો અને એમની ચોઈસનું જે પણ કાંઈ હોય ને એ જોઈને તમને સામેથી કહી દેશે, અથવા તો અમને સામેથી કહી દેશે. તમે એટલા બધા ગુસ્સે ના થાઓ, શાંત રહ્યો, બસ બધું થઈ જશે. એ બહુ સારું. આ ગોપીની ચિંતામાં મગજ ગરમ છે ને ભૂખથી પેટ ગરમ છે. એ ઝટમન ખાવાનું દ્યો. તમારી છે ને વાતો મેં બહુ સાંભળી, હવે મારે નથી સાંભળવી. અને હું એ જ કહેવા આવ્યો હતો કે મારું ટિફિન તૈયાર થઈ ગયું છે, તો ટિફિન બનાવો અને બાને જલ્દી જમાડો એટલે બા થોડા શાંત થાય. સારું, ચાલ હું જાઉં છું. હા. હે ભગવાન, કોણ જાણે કેવા મગજ છે બધાના. ઘરમાં એક પછી એક છોકરાઓ જોવા આવે છે. મારે હવે આદિત્યને મળવું જ પડશે અને એને પૂછવું જ પડશે કે એને લગ્ન માટે શું વિચાર્યું. નહીંતર હવે તો છે ને મમ્મી મારું પરાણે ગમે ત્યાં ગોઠવી જ દેશે. મારે અત્યારે જ એને મળવા જવું પડશે. હલો આદિત્ય, તું મને અત્યારે જ મળવા માટે આવ. અરે મારે કામ છે, તું અત્યારે જ આવ ગાર્ડનમાં. ઠીક છે, હું પહોંચું છું. હા, ગોપી હજી સુધી ના આવી. હું ક્યારનો એની રાહ જોઉં છું. ફોનમાં તો કહેતી હતી કે હું જલ્દી આવું છું, તમે આવી જજો. લો, હું તો આવી ગયો. હા ભગવાન. બહુ વાર લગાડી તે. ક્યાં રોકાઈ ગઈ હતી? રસ્તામાં. શું થયું? કેમ એટલી ટેન્શનમાં છે? અચ્છા, તને કંઈ ખબર જ નથી કે શું થયું? પૂછે છે તો એવી રીતના કે જાણે કંઈ જાણતો જ ના હોય. હા હવે બોલ ને, શું હતું અત્યારે? કેમ બોલાવ્યો? યાર હું કંટાળી ગઈ છું ઘરે જવાબ આપીને. કેટલી વાર હું બહાના કાઢ્યા કરું. કેટલા છોકરાઓ જોવા માટે આવે છે, દરેક છોકરામાંથી હું શું ખોટ કાઢું? અમુક તો બધી રીતે પરફેક્ટ હોય છે. મને કન્ફ્યુઝન થાય છે કે હું કહું શું કે કયા કારણથી મારે લગ્ન નથી કરવા. અને તને બસ લગ્ન કરવામાં લાગે છે કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. અરે એવું નથી ગોપી, તને ખબર જ છે ને કે મેં પણ ઘરે વાત કરી હતી, પણ મમ્મી અને પપ્પા માન્યા નહીં. એમને તું બીજી જ્ઞાતિની છો એટલે પ્રોબ્લેમ છે. એમને મનાવતા મારે વાર તો લાગશે ને. હા તો તું મને ચોખ્ખે ચોખ્ખું કહીને કે તું મારી સાથે લગ્ન કરવાનો જ નથી. અરે મેં એવું ક્યાં કહ્યું કે હું લગ્ન નથી કરવાનો? હા તો કેટલા દિવસ મમ્મી પપ્પાને મનાવતા થાય? કેટલા મહિનાઓથી તું એક જ વાત કરે છે કે મમ્મી પપ્પાને મનાવીશ. જો હજી મને થોડો સમય આપ, નહીં તો પછી મારી પાસે એક જ રસ્તો છે. શું? આપણે ભાગી જઈએ. શું? હા, આપણે ભાગી જઈએ. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ભાગીને લગ્ન કરી લઈશું એટલે બધા માની જશે, બીજું શું. આદિત્ય, ભાગીને લગ્ન કરવાના? મને એ નથી સમજમાં આવતું. એવું જ કરવું હોત તો આપણે આટલી રાહ જ ના જોવત. આટલી રાહ જોઈને અને હવે ભાગી જવાનું? ગોપી, તારાથી રાહ નથી જોવાતી,
અને તારે બધાની પરમિશન લઈને લગ્ન કરવા છે તો કેવી રીતે શક્ય છે આ બધું? તારે જલ્દી લગ્ન કરવા છે, તારે કોઈ બીજા છોકરા જોવા નથી અને તું કહે છે કે મારાથી હવે રાહ પણ નથી જોવાતી. મને રાહ જોવામાં પ્રોબ્લેમ નથી, પણ હું દરરોજ ઘરે શું બહાના કાઢ્યા કરું? દરરોજ કોઈને કોઈ છોકરાની વાત ચાલતી હોય, કેટલી બાયોડેટા આવતી હોય, કેટલા છોકરા ઘરે આવીને જોતા હોય. અને તને તો ખબર છે કે મારા મામા છે એ જ અમારા સમાજમાં બધી છોકરીઓના લગ્ન કરાવે છે. એટલે આખો દિવસ બસ મામા પણ મમ્મીના ફોલોઅપ લીધા કરે. શું થયું પેલા છોકરાનું, કેમ ગોપી ના પાડે છે? યાર હું કંટાળી ગઈ છું. તને ખબર છે મેન્ટલી ટોર્ચર થાય. આખો દિવસ ભાભી આવીને બેસીને પૂછ્યા કરતા હોય. કેટલી વાર જવાબ આપવા મારે હવે? તો જવાબ આપવા કરતાં એક કામ કર ને, તું ઘરે કહી દે. શું ઘરે કહી દે? તને એ જ તો હું સમજાવું છું કે જ્યારે તારા જ મમ્મી પપ્પા માનેલા નથી તો હું મારા ઘરે કહીને કરું શું? તું તારા ઘરે મનાવ પછી હું મારા ઘરે વાત કરું ને. મારા ઘરનું છોડ, મારા મમ્મી પપ્પા જલ્દી માને એમ નથી. તારા ઘરે વાત તો કરી જો. જો એ લોકો કદાચ આટલા બધા છોકરાઓ તને બતાવે છે અને તું ઘરે વાત કરે તો એ લોકો સમજી પણ શકે ને કે તું કોઈને પ્રેમ કરે છે. અને કદાચ એ લોકો હા પાડી દે તો મારા મમ્મી પપ્પાને પૂછવાની જરૂર જ નથી. હું તારી સાથે લગ્ન કરી લઈશ. એટલે તું શું કહેવા માંગે છે કે હું મારા ઘરે વાત કરું પછી મારા મમ્મી પપ્પા સામેથી માગું લઈને આવે? યાર છોકરા છોકરીના ઘરે માગું નાખે, ક્યાંય છોકરી ના જાય છોકરાના ઘરે માગું નાખવા. તું સમજતો જ નથી. હું સમજુ છું પણ આનો રસ્તો તો મારી પાસે કઈ હોવો જોઈએ ને. મને પણ કઈ ખબર નથી પડતી કે આમાં શું કરવાનું હવે. મને લાગે છે મેં તો તને પ્રેમ કરીને જ ભૂલ કરી. અને તારે પણ પહેલાં છે ને તારા મમ્મી પપ્પાને પૂછી રહ્યું તું, પછી મને પ્રેમ કરવો હતું. એક મમ્મી પપ્પાને નથી મનાવી શકતો તું. અરે મનાવી લઈશ, એમાં આટલું બધું બોલવાની શું જરૂર છે કે મેં પ્રેમ જ ખોટો કર્યો? એવું લાગતું હોય તો એવું વિચાર, બીજું શું. એવું નથી આદિત્ય, પણ હું કંટાળી ગઈ છું. કેટલા સમયથી આને આ ચાલે છે. મેં પહેલાં ભણવાના બહાના કર્યા, પછી કેટલા કોર્સ કર્યા એટલા માટે તો કે એ સમય દરમિયાન તું મનાવી શકે, તોય તું ના મનાવી શક્યો. તો શું હું રાહ જોતી રહું ખાલી? હવે હું છેલ્લી અને પહેલી વાર ટ્રાય કરી જોઉં છું. કદાચ મારા પપ્પાને એ લોકો માની જાય. તું રહેવા દે. હવે હું પહેલાં મારા મમ્મીને વાત કરીશ. જો મમ્મી માની જશે અથવા તો હું ભાભીને વાત કરીશ. ભાભી તો સમજશે ને, પછી એ મમ્મીને મનાવી લેશે અને પછી મામા તારા ઘરે કંઈક વાત કરશે. બની શકે કે તારા પપ્પાને મારા મામાની વાત સમજમાં આવે. પહેલાં હું એવું તો કહેતો હતો, ત્યારે તો કહે કે હું મારા ઘરે વાત કરું, છોકરીવાળા ઘરે પહેલાં વાત કરું, આ તે. સારું, હવે કંઈક તો રસ્તો કરવો જ પડશે ને, કેમ કે તારા મમ્મી પપ્પા માને એવું તો મને લાગતું જ નથી. જો એ માનવાના હોત ને તો અત્યાર સુધી માની ગયા હોત. એ પણ માની જશે. એકવાર તું તારા ઘરે તો વાત કર, અને કદાચ જો તારા ઘરેથી હા હશે તો હું પણ ઘરે કહી શકું ને કે છોકરીવાળાને પ્રોબ્લેમ નથી તો તમે છોકરાવાળા થઈને તમને શું પ્રોબ્લેમ છે? સારું, ચાલ હું આજે વાત કરું છું ઘરે. હવે તો મૂડ સારો કર. મને ડર લાગે છે આદિત્ય કે આને આ ચક્કરમાં આપણે બંને અલગ ના થઈ જઈએ. કેટલા વર્ષોનો આપણો પ્રેમ છે અને એકબીજાને પામવા માટે તો આપણે હજી સુધી કોઈ જોડે લગ્ન નથી કર્યા. હા, તારી વાત સાચી છે, પણ અલગ થવાની વાત કરે છે ને એવું કદાચ તારા મનમાં આવે તો ભલે, બાકી મેં એવું ક્યારેય ભૂલમાં પણ નથી વિચાર્યું. અચ્છા, એટલે આટલા બધા છોકરાઓને હું રિજેક્ટ કરું છું તો બી તને એવું લાગે છે કે મારા મનમાં અલગ થવાનું છે? હા, હમણાં તું બોલી હતી ને, કેમ તે શું કહ્યું હું હતું? ગુસ્સામાં હતી. ગુસ્સામાં ગમે તેમ કહી દેવાનું કે મેં તારી સાથે Sorry. પ્રેમ જ ખોટો કર્યો છે. સોરી. અચ્છા, મતલબ પોતે તો જાણે કે ગુસ્સામાં ક્યારેય કશું બોલ્યો જ ના હોય. લે, હા હા, હું સમજી શકું છું કે તું ગુસ્સામાં હતી એટલે બોલાઈ જાય. ઠીક છે, ચાલ હું ઘરે જાઉં. નહીંતર છે ને મારા મમ્મી ટેન્શન કરશે ને ખબર નહીં કેટલા સવાલો કરશે કે હવે તો કોઈ કોર્સ નથી કરતી તો ક્યાં ગઈ હતી. થોડી વાર તો બેસ, હજી આવી છે અને આટલું બધું ઝઘડો કર્યા પછી તું આવી રીતે જતી રહીશ, વાત પતી એટલે પૂરું. અરે હું આ વાત કરવા માટે જ આવી હતી, તને કહેવા માટે જ કે હવે તું થોડું જલ્દી કર, નહીંતર પછી મને ના કહેતો જો પછી હું કોઈ બીજાની થઈ જઈશ. ના આવે. જેલેસી થશે. હા, આવું નહીં બોલ, હું તને કોઈની નહીં થવા દઉં મારા સિવાય. હા, તું મારી જ થવાની છે, ફાઇનલ છે. અચ્છા, એટલો બધો ભરોસો છે? કોન્ફિડન્સ. ઓહ, મમ્મી પપ્પાને તો મનાવી નથી શક્યો હજી સુધી. કોન્ફિડન્સ. મનાવી લઈશ ને, એમાં શું. પહેલા તું વાત તો કર તારા ઘરે, પછી મને કહે. સારું, ચલ હું મમ્મીને કહેવાની ટ્રાય કરું છું. સારું, પછી તને ફોન ઉપર કહીશ કે મમ્મીએ શું કીધું. ઓકે, ઓકે, બાય. બાય.
મીરા, જે કહેવું એ કહેતો તું આને. બા હું શું કહું, હું તો બેનબાને સમજાવીને થાકી ગઈ છું કે અત્યારે 5 વર્ષ બધું સારું લાગશે. એક ઉંમર થઈ જશે ને પછી જોશે એવું માગું નહીં મળે, જોશે એવો છોકરો નહીં મળે. તે કીધું ને, આ વસ્તુ મેં એને એકવાર નહીં અનેક વાર કીધી છે. મેં તો એને એનો અરીસો બતાવ્યો તો કે નહીં, કે જો તું 20 વર્ષની કેવી લાગતી હતી ને અત્યારે કેવી લાગે છે, મોઢા પર ખીલઈ આવી ગયા છે. અને આમ ને આમ એનું મોઢું બગડતું જશે ને પછી કોઈ હારો છોકરોય નહીં મળે. પણ માને કોણ મારું? બસ એને મેં જેટલું એણે કીધું એટલું ભણાવી, જેટલું એણે જે કીધું એ બધા એના શોખ પૂરા કર્યા. એ કે મારે આમ જવું છે, હા આમ કરવું છે, આ કોર્સ કરવો છે, હા આ કોર્સ કરવો. એક વાતની મેં એને ના નથી પાડી. અને હવે અત્યારે જ્યારે ખરેખર એનું ભવિષ્ય બનાવવાની વાત આવી અને છોકરાઓ જોવાવા માંડ્યા, મામાએ એક નહીં 7 થી 8 એને બતાવ્યા, એકેયમાં હા નથી પાડી, જોયા વગર જ ના. એટલે મને લાગ્યું જ કે આને છે ને કંઈક દાળમાં કાળું છે, પણ એ કંઈ મગનું નામ મરી નથી પાડતી. ગોપીબેન, સ્ત્રી માટે કામયાબી ખાલી એ જ નથી હોતી કે બહારથી પૈસા કમાવીને લઈ આવે, ઘર ચલાવે. સ્ત્રી માટે કામયાબી એટલે શું છે? પોતાના ઘરને સ્વર્ગ બનાવીને રાખવાની. બેનબા, 5 વર્ષ બધું સારું લાગશે. એક ઢળતી ઉંમર આવશે ને ત્યારે તમને પોતાના કરેલા ફેસલા ઉપર બહુ અફસોસ થશે. હું એવું નથી કહેતી કે જોબ કરવી એ ખોટી વસ્તુ છે, પણ તમને વાંધો શું છે? તમે લગ્ન માટે ના શું કામ પાડો છો ને? અમને એ મુદ્દો જણાવો તો અમને ખબર પડે. હવે કઈ મોઢામાંથી ફાટીશ કે હજી આમ જ બેહી રહીશ? મમ્મી, ફાટ ને. મમ્મી, હજી મમ્મી. બેનબા બોલો ને, શું વાત છે? મમ્મી હું એક છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે તું, પ્રેમ કરે છે. મને આજ બીક હતી તારી, આજ બીક હતી કે તું પ્રેમ કરવાની છે. એટલે જ તું અત્યાર સુધી ભણવાના કીધા, તે તારા કરિયર બનાવવાની વાતો કરી, પણ ફાટી નહીં મોઢામાંથી કે હું કોક લફંગાને પ્રેમ કરું છું. તારી માં ચૂપ! તારી માં અને તારો મામો શોધીને મરી ગયા, તને બતાવીને મરી ગયા, પણ એકેય માટે તે જોયા વગર જ હાર ના પાડી દીધી. શું માંડ્યું તે આ બધું? અત્યાર સુધી તું મને ને તારા મામાને બેવકૂફ બનાવતી હતી, એમ જ ને? બા, બેનબાની વાત તો સાંભળો. છોકરો કોણ છે, શું છે, પછી આપણે કંઈ ફેસલો કરશું ને. તમે આમ ગુસ્સે ના થાઓ. બેનબા, જે વાત હોય ને એ માંડીને કરો, એટલે અમને પણ ખબર પડે ને. મમ્મી, પહેલાં તો કે લફંગો નથી, અને અત્યાર સુધી ન કીધું એનું કારણ એ જ છે ભાભી કે હજી એના ઘરમાં એના મમ્મી પપ્પા એમને હા નથી પાડી, તો હું તમને લોકોને કઈ રીતે વાત કરું? અને જોયું ને તમે, હું એટલે જ તે મગનું નામ મરી નહોતી પાડતી. મમ્મીનો સ્વભાવ હું પહેલેથી જ ઓળખું છું. એ કોઈ વાત સાંભળ્યા વગર સીધા જ ગુસ્સો કરવા માંડે. છોકરો 35 વર્ષનો થાય ને ન પરણે ને તો ચાલે, છોકરીનું ન ચાલે. એટલે એના ઘરે એના માવતર ના પાડતા હોય ને તો ભલે પાડે, પણ અહીંયા તારે તો સમજવું જોઈતું તું. જો ભાઈ, આ તે કીધું તું એમ જ થયું, કોક લફંગાને પ્રેમ કરે છે. મમ્મી, તારી કોઈ ભાન લફંગો નથી. તમે એવી રીતે ન બોલશો. હું કામ કરે છે તારા મમ્મી આગળ? તમારું કેવડું ખાનદાનમાં નામ છે, સમાજમાં કેવડું તારા પપ્પાનું નામ હતું. અરે સમાજના કેટલા દીકરા દીકરીના મેં લગ્ન કરાવ્યા છે, અને મને કોઈ કાંઈક કહે કે તમારી ભાણકી આવી રીતે ભાગીને લગ્ન કરે છે? તમારા ઘરની આબરૂ શું રહે? મામા, તને ખબર છે સમાજમાં હવે બધા મને શું કહે છે ખબર છે તને? કે નક્કી આની છોકરીમાં કાંઈ ને કાંઈ ખોટ છે, અને કાં તો દાળમાં કાળું છે. બાકી જેનો મામો આખા ગામની છોકરીઓને પરણાવે એની ભાણકી કુંવારી રહી. બા, આ શું કરો છો તમે? અરે આગ લાગી છે, આગ! બા, વાતને સમજવાની કોશિશ તો કરો. જુવાન દીકરી ઉપર આવી રીતે હાથ ન ઉપાડાય. આપણા ઘરની શું આબરૂ રહેશે 5 માણસને ખબર પડશે તો? અરે આ વાત આપણા ઘરની બહાર જાહે ને તો હું આબરૂ રહે એ વિચાર કર્યો છે કોઈ દિવસ? મીરા, તું એવું કહે છે કે આ કંઈક પગલું ભરશે તો મારી આબરૂનું શું થશે ને આનું શું થશે? એણે મારી આબરૂનું ધ્યાન રાખ્યું, મારી ઉંમરનો લિહાઝ કર્યો એણે નહીં ને, તો હું શું કામ કરું? બા, હું એમ નથી કહેતી કે બેનની વાત સાચી છે, કે બેને જે કર્યું એ સાચું છે, પણ તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે.
તમે પૂરી વાતને જાણો, છોકરો કોણ છે, શું કરે છે, પછી તમારે જે કરવું હોય એ કરજો. તું બે બદામની મને ખોટી કહી છે. તને ભાન છે આનો બાપો ગુજરી ગયો ને ત્યાર પછી આને મેં કેવી રીતે પેટે પાટા બાંધીને ભણાવી છે. આ તારા મામાએ આણે એને માટે પૈસો ખર્ચ્યો છે. અને આ મને શાંતિ હતી કે મારો ભાઈ આખા ગામની છોકરીઓને પરણાવે છે ને તો મારી દીકરીનું પણ સારામાં સારું ગોતશે. મને નહોતી ખબર મને કે આ આવી હશે ને મારું નાક કપાવશે સમાજમાં. મમ્મી, મેં હજી નાક કપાય એવું કોઈ કામ નથી કર્યું. હું કંઈ ભાગી નથી ગઈ. તમારા લોકો સામે એટલે જ મેં વાત મૂકી કે તમે મને સમજો, પણ મને ભરોસો જ હતો કે તમે ક્યારેય નહીં સમજો મને. બેટા તારે અમને સમજવાના હોય, અમારે તને ન સમજવાની હોય. અને આ બધી વસ્તુ તું વાત કરે છે અને આ બધું ત્યાં પગલું ભર્યું ને એ બેટા બે ઘડી સારું લાગે. અત્યારે એ રંગીન અત્યારે લાગશે, પણ જ્યારે જિંદગી જાહે ને જ્યારે ભવિષ્યમાં જ્યારે આ બધું વિતાવાનું આવશે ને ત્યારે ખબર પડશે આ બે નોકરી હોત ને તો સારું હતું. પણ મામા, તમે એક વખત એને મળો તો સહી કે છોકરો કેવો છે, શું કમાય છે. એ ખાનદાની જ છે, એ કોઈ આવારા નથી. મેં મામા એવો છોકરો નથી ગોત્યો કે જે તમારા લોકોનું નાક કપવે, પણ તમે લોકો ક્યારેય કોઈનું સમજવા તૈયાર જ નથી થતા. અમે વડીલો જે છોકરાને કહેવી ને એ છોકરાને તારે લગ્ન કરી લેવાના હોય. તારા ભવિષ્ય માટે અમે સારું જ વિચાર્યું હોય. અને તું એમ કહે છે કે તમે એ છોકરાને મળી લો તો એને છોકરાને મળે તારા લગ્ન એની સાથે કરાવ્યું તો એ સમાજમાં તો એમ જ ખબર પડશે ને કે એણે પ્રેમ લગ્ન હતા, એને પ્રેમ હતો ને એની સાથે લગ્ન કરાવ્યા છે, તો આબરૂ તો અમારી જ જાહે ને. ભાઈ આટલી નરમાઈથી આની સાથે વાત નથી કરવાની. આની સાથે તો એની જ ભાષામાં વાત કરવાની છે. અને તું શું કહીશ કે તમને મારા પર ભરોસો નથી? આ ત્રીજા બંગલાવાળી સવિતાબેનના દીકરાની દીકરી ભરોસો કરીને બધાને સૂતા મૂકીને ભાગી ગઈ. અત્યારે જો નીચું મોઢું કરીને ચાલવાનો વખત આવ્યો, પણ હું એ નહીં થવા દઉં. જો મને કાંઈ પણ ખબર પડી ને કે તું આવા નાટક કરવાની છે ને હું તને ભોમાં ભંડારી દઈશ, કોઈને ખબર એ નહીં પડે. અને શાંત થઈ જાવ બા. અને તું પણ ગોપીની સાઈડ લેવાનું બંધ કર. તારા ઉપર અમે એટલો બધો ભરોસો કરેલો, તને શું હક છે કે આ પરિવારની આબરૂને ઇજ્જતને ઉછાળવાનો? અને બાપની દોલત હંમેશા દીકરાના હાથમાં હોય છે અને આબરૂ દીકરીના હાથમાં હોય છે. તે આ પરિવારની આબરૂને તે હવામાં ઉછાળી છે. શું તને હક છે? બેનબા, બધા તો ખોટા ના જ હોઈ શકે ને. થોડું તમારે પણ સમજવાની કોશિશ કરવી જોઈએ હવે. એટલે હવે એ છોકરાને તું ભૂલી જા અને અમે કેવી ને એની સાથે તું લગ્ન કરી લે. આ અમારો છેલ્લો નિર્ણય છે, તારા મામાનો, તારી મમ્મીનો અને તારા ભાઈનો. ભાઈ મારો પણ આ જ નિર્ણય છે. ભાઈ આ છેલ્લે તો ઓલા મયંકનું માગું લાવ્યો હતો ને, સારું જ છે ને ઘર? હા, એ બહુ સારું. વહેલી તકે તારીખ નક્કી કરીને એનું કરાવી નાખો. હવે મારે કોઈને જોવું નથી, કોઈના જવાબ સાંભળવા નથી. આ વાત જોઉં છું ને આપણે ઘરની બહાર વાત જાય ને પહેલા સંબંધ આપણો કરાવી. બસ. અને આ જ 15 દિવસમાં કે મહિનામાં એનું નક્કી કરી નાખો અને એને ઘરે બારે કરી દો. ત્યાં સુધી હું એને ઘરની બહાર નહીં જવા દઉં. બેન, ચાલો તમે અંદર. ત્યાં જઈને પાછી પંપાળતી નહીં એને. સમજાવજો ને. આને હું સમજાવે? આ ડીફડાને લાયક છે. અને મામા, આમ તો બા સાચું જ કહેતા હતા. એ પહેલાં બહુ ગરમ થતા હતા ને બહુ ગુસ્સે થતા હતા ને ત્યારે અમે બાને ખીજવતા હતા કે અત્યારનો મોડર્ન જમાનો છે, અત્યારની છોકરીઓ એજ્યુકેટેડ છે. પણ આ બધું હકીકતમાં ક્યારેક સાચું પણ હોય ને ક્યારેક જૂઠું પણ હોય છે. ક્યારેક વડવાઓની જે કંઈ વાતો હોય છે ને એ સાચી પણ હોય છે. આજે મેં જોઈ લીધું કે બા તમે સાચા હતા. એ તો વડીલોનું તો માનવું જ જોઈએ, એમ તો કહે જ છે, પણ અત્યારની પ્રજા વડીલોનું માનતી નથી ને એટલે જ પસ્તાય છે. કાંઈ વાંધો નહીં, જે થશે ને એ તમને સરખું થઈ જાય, તમે ચિંતા નહીં કરતા. મેં તને કીધું ને, મયંકની વાત નક્કી કરીને એનું નક્કી કરી નાખો. અને 15 દી થતા હોય તો આપણે મહિનોય નથી કરવો. હું 2 દિવસમાં એના કપડાં લતા ઘરેના બધું ઊભું કરી નાખીશ, પણ એનું નક્કી કરી નાખતું. એનો એ લોકોને તો ધ્યાનમાં જ છે, આપણી મીરા બધું એને ધ્યાન ખબર જ છે. અને એ હાઈ પાડીને ગયા હતા. આ મારી નપાવટ છે ને નફવટ એને ના પાડી. વાંધો નહીં, હવે એને હું બધું નક્કી કરી દઈ તમારે, તમે ચિંતા નહીં કરો. બસ હવે શાંત થઈ જાઓ. હવે મને કામ છે, એમને જવા દો. અને મારે પણ થોડું કામ છે, હું પણ જાઉં છું. બસ તમે શાંત રહેજો. હવે શાંત રહેજો, ચિંતા નહીં કરતા. સૌ સારાવાના થઈ જશે. ચાલો હું જાઉં છું બા. બસ હવે બહુ થયું. હું મારું નાક મારા સમાજમાં તો નહીં જ કપાવા દઉં. 15 જ દિવસમાં આનું નક્કી કરી જ નાખવું છે. જોઉં છું
એ ઓલા લફંગા સાથે કેવી રીતે જાય છે અને કેમ મળે છે મોબાઈલ લઈ જ લઉં છું. અને ઓલી મિરકી આપશે ને એને મોબાઈલ તો એની એ ખેર નથી. મને નહોતી ખબર કે ભાઈ ભાભીએ નહીં સમજી શક્યા. મમ્મીની તો પહેલેથી જ ખબર હતી. એમનો તો પહેલેથી સ્વભાવ જ ગુસ્સાવાળો છે. જેવું એ ધારે ને એવું જ એ કરાવે. પણ ભાઈ ભાભીએ મને ન સમજી શક્યા. હા બોલ. મેં ઘરે વાત કરી. હા તો શું કીધું? જલ્દી કે ને. આદિત્ય ઘરે તો બધા ના જ પાડે છે. શું? મને તો લાગતું હતું કે ભાઈ ભાભી સમજશે. એ લોકોય સમજવા તૈયાર નથી. તો પછી હવે શું કરીશું? હવે આપણી પાસે કોઈ રસ્તો નથી સિવાય કે આપણે ભાગી જઈએ. અને તને ખબર છે મારા મમ્મી છેલ્લે જે છોકરો જોવા આવ્યો હતો ને કોઈ મયંક કરીને એની સાથે મારા લગ્ન ફાઇનલ કરાવે છે. એમણે મામાને કહી દીધું છે કે 15 દિવસની અંદર જ મારા લગ્ન કરાવી દેશે. અને આમ પણ એ છોકરાની તો હા જ હતી. મને કંઈ સમજાતું નથી કે આપણે શું કરીએ. ગોપી તું જરાય ચિંતા ના કર. હું છું ને. આપણે જલ્દી ભાગી જઈશું. હું તને કોલ કરીને બધી માહિતી આપી દઈશ. જલ્દી? આદિત્ય જલ્દી નહીં, આજે જ. કેમ કે કાલે તો મારા મામા ત્યાં ફાઇનલ કરાવી દેશે. અને તને ખબર છે ને કે મારા મમ્મી એક વખત કાંઈ વસ્તુ નક્કી કરી લે ને એટલે કરાવ્યા વગર રહેતા જ નથી. એટલે આપણે હવે સમય લઈ શકીએ એમ નથી. આપણે આજે ને આજે જ ભાગવું પડશે. સાંભળ્યું તે? હા હા ઠીક છે. તો આપણે આજે જ ભાગી જઈશું. આદિત્ય તું તૈયાર તો છે ને? હા હા હું તૈયાર છું. મને ડર લાગે છે. આપણે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને? કંઈ ખોટું નથી કરી રહ્યા. આપણે આપણા ઘરે વાત કરી, એ લોકો નથી સમજતા, એમાં આપણે શું કરીએ? કંઈ નહીં છોડ. તું જલ્દી તારો સામાન પેક કરી લેજે. આપણે સાંજના ટાઈમે ભાગી જઈશું. પણ હું તને ફોન કરું ને તું ત્યારે જ નીકળજે. કેમ કે મને ખબર નથી કે મમ્મી હવે આગળ શું કરશે. એમને આ વાતની ખબર પડી ગઈ છે ને એટલે હવે એ કાંઈ પણ કરી શકે. હું ફોન કરું ને તો જ તું નીકળજે. હા સારું. બાય. બાય. ગોપીબેનનો ચા નાસ્તો થઈ ગયો છે. ગોપીબેન ક્યાં ગયા છે? ચિઠ્ઠી? જો બેન, ઓલો મયંક છે ને એના પપ્પા અને મયંક બધાને મેં મારી રીતે તૈયાર કરી નાખ્યા છે. અને પરબતભાઈ તો મારા મિત્ર છે એટલે હું કહું નહીં એમ જ કરે. મારી ઉપર એને પૂરો વિશ્વાસ. એટલે એ બધાને મેં તૈયાર કરી નાખ્યા છે. તો એને પાછું હું બીજી વાર બોલાવું જોવા માટે. આપણી દીકરી તૈયાર છે. અરે ભાઈ, આ આટલા બધા બખેડા થયા, હજી જોવાનું રાખવું છે? હું તો કહું છું કે
એક દિવસ નક્કી કરી નાખો, તારીખ ને મુહૂર્ત ને તારે જે જોવડાવવું હોય ઈ. અને એ દિવસે માંડવામાં પહેલાં એને સગાઈ થશે, ઓલી વીંટીયું પહેરાવે ને એ થાય, અને પછી તરત ફેરા લેવડાવી દેવાના. એટલે આપણે એકનો બીજો દિવસ નથી કરો, સીધી છોકરીને મોકલી દેવી. મેં લગભગ 97-98 લગ્ન કરાવ્યા છે ને વેહવાળા પાર વગરના કરાવ્યા છે, પણ જેટલી તમે ઉતાવળ રાખો ને સામેવાળાને કહો ને હાલો જલ્દી કરો જલ્દી, સામેવાળાને શું થાય કે નક્કી દાળમાં કાંઈક કાળું છે તો જ આ ઉતાવળ કરાવે. એટલે જેમ બને ને એમ ઢીલું રાખવું પડે તો એને એમ થાય કે નહીં આમાં માણસો બહુ રેડી છે, એટલે આમાં વાતમાં ઉતાવળ ન રાખાય. પણ એ ક્યારે આપણી પાસે સમય હોય ને ત્યારે. અને એ તો છે ને મારે એને કહી દેવાય કે જલ્દી લઈ લો લગ્ન, પછી હવે આ છોકરીની કંઈક તારીખ બારીખો આવતી હોય ને તો પ્રોબ્લેમ થાય, એમ કરીને હું સમજાવી દઈશ. તો કાંઈ વાંધો નહીં. તું તારે તારીખ નક્કી કરી નાખ. આપણી દીકરી તૈયાર છે ને, પછી જો આપણું ભોપાળું બહાર આવશે ને એ લોકોને આ વાતની ખબર પડશે ને તો મારી ઇજ્જત કાંઈ નહીં રહે. પણ મારી વાત સાંભળ, એ મેં છે ને અંદર રૂમમાં જઈને મૂકી દીધી છે, અને એને બહાર નીકળવા જ નથી દીધી, તો પછી ક્યાંથી એ બધું આવશે? તો વાંધો નહીં. હા, પણ બા શાંતિ રાખો, જે કરવું પડે કરવું જ પડે, કારણ કે આ ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થાય. જો આપણે જલ્દી તમે કેમ ડાયરેક્ટ ફિક્સ કરી નાખીએ, થોડું પણ જોઈએ નહીં, સામેવાળાને પણ આપણે જોવું પડે, એને પણ મનમાં ઊંધા ઘોડા ના ચડવા જોઈએ કે આ લોકો કેમ એટલી બધી ઉતાવળ કરે છે. બા એટલે મામા, ગોપીબેન ઘરમાં નથી અને આ ચિઠ્ઠી ઘરમાં હતી. હું લખ્યું છે ચિઠ્ઠીમાં વાંચ. મને હું કામ આપીશ, વાંચ ને તું. મમ્મી મને માફ કરી દેજો, હું આ ઘર છોડીને હંમેશા માટે આદિત્ય સાથે જાઉં છું. મીરા, હું બોલસ તું હરખું વાંચ ને. હું આદિ વગર નહીં જીવી શકું, એટલે મેં નિર્ણય કર્યો છે કે હું એની સાથે જ લગ્ન કરીશ. તમારી દીકરી ગોપી. જો જો ભાઈ, જેવો ડર હતો ને એ થયો. જો બા, પણ એ રૂમમાંથી નીકળે કેવી રીતે? રૂમ તો બંધ કરેલો મેં. મને કાંઈ નથી ખબર બા. મીરા તે જ ખોઈલો છે. અરે બા, મારા ઉપર શું કામ વાતને ઢોળો છો? એ જેણે ખોલ્યો હોય એણે, પણ આપણી દીકરી તો વહી ગઈ ને આપણા હાથમાંથી. બીજું બધું તો ઠીક, ઓલા છોકરાવાળાને આપણે હું જવાબ દેવું? અરે બા, એટલે જ હું તમને કહેતો તો પહેલેથી કે તમે શાંતિ રાખો, આ ઘરમાં નહીં થવાની થઈ જશે. અરે આપણે તો કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહ્યા, તમને મરવા બધા જેવું થયું આપણે તો. અરે તમને બધાને તમારી પડી છે, એ તો વિચાર કરો કે આપણી દીકરી ક્યાં છે. અરે દીકરી ગઈ ચૂલામાં, એની ક્યાં કરે છે અત્યારે? આ તું એનો આટલું બધું ઉપરાણું કેમ લે છે? કેમ એનો પક્ષ લે છે? નક્કી તે જ એને હિંમત આપી હશે ભાગવાની. બસ હવે હું હાથે કરીને આપણા ઘરની દીકરીને થોડી ભગાડું? કેવી વાત કરો છો તમે લોકો? આ તમારો જ વાંક છે. સવારે જે હાથ ઉપાડ્યો ને, હું ના પાડતી હતી કે જુવાન દીકરી ઉપર હાથ ન ઉપાડો, એને સમજાવવાની રીત હોય, પણ નહીં. તમે તો કયા ઘમંડમાં ફરો છો ને એ જ ખબર નથી પડતી મને. બસ કરને, તારી જીબડી વશમાં રાખને. આમ જો જવાન દીકરી છે ને મર્યાદા ઓળંગે ને તો હાથ ઉપાડવો જ પડે, એમાં કાંઈ મારી બેનનો વાંક નથી. તો શું કરી લીધું હાથ ઉપાડીને? મળી ગયું ને પરિણામ? એના કરતાં શાંતિથી સમજાવી હોત ને તો બે શબ્દ સાંભળત. આજકાલની નહીં, એને 2 વર્ષથી સમજાવતી હતી. જાણે દીકરી નથી, ખેટા બકરા લઈ આવ્યા છો, ખીલા બાંધીને રાખી હતી ને. જોયું પરિણામ? તમે જેમ બાંધીને રાખીને એમ એ છોકરી બહાર નીકળતા શીખી છે. મામા, આ છે ને સ્પ્રિંગ જેવું છે, તમે જેમ એને દબાવવાની કોશિશ કરો ને એમ જ એ વધારે ઉછાળા મારે. આજે તારી જીભ એટલી ચાલે છે ને, એ તને હજી હવે ખબર પડશે. એ તમારે ઘેર આવવા દ્યો, ભગવાન કરીને દીકરી જ આવશે, અને એ છે ને દહકો ને વીકો જતા વાર નહીં લાગે. પછી જોશું કે તમે એને કેવી છૂટ આપો છો ને, એ કેમ તમારા કયામાં રહી છે. અરે બેન, એની દીકરી, એની ઘરે દીકરી આપણી જ દીકરી કહેવાય. એ વાત અત્યારે ક્યાં તમે કરો છો? બા. આપણી દીકરી ભાગી ગઈ એનું કરો ને. એનું જ કરું છું. એ બહુ મને શિખામણ દે છે ને કે તમે આમ કર્યું ને તમે આમ કર્યું ને, દબાવીને રાખીને. બા, જે ભાગી ગઈ ને એ તમારી દીકરી હતી, અને તમે જેને શ્રાપ આપો છો ને એ પણ તમારી આવનારી દીકરી જ હશે. શ્રાપ નથી આપતી, તને હું સાચી હકીકત જણાવું છું કે જો સમય આવે ત્યારે ખબર પડે કે જુવાન દીકરીની માને કેટલું ટેન્શન હોય અને કેટલી ચિંતા હોય. ઈ તને સમજાવું છું. તારી છોકરી ભાગી જશે એમ નથી કહેતી, એમ કહું છું કે ઈ મોટી થશે ને પછી તારી જે ચિંતા થશે ને ઈ તને ખબર પડશે. બસ શાંત રહો અને બંધ થાવ. અને જે થઈ ગયું છે થઈ ગયું છે. હવે આપણે શું કરવું, એની પાછળ શું પ્રોસેસ કરવી
એમના વિશે વિચારો. અને હા, દરેકના મગજમાં બે ઘોડા દોડતા હોય છે. એક નેગેટિવ હોય છે અને એક પોઝિટિવ હોય છે. જે ઘોડાને વધારે ખોરાક મળતો હોય છે ને એ ઘોડો આગળ થઈ જાય છે. એમના મગજમાં નેગેટિવ વિચાર ચાલતા હતા, એમને વધારે ખોરાક મળતો હતો અને એમાં તમે વધારે ખવડાવ્યું ને. હવે ભોગવો જે થાય, પણ હવે શાંત રહેવાની જરૂર છે અને આગળ શું કરવું એ વિચારવાની જરૂર છે. હવે આ બધી તારી કહેવતો રહેવા દે, રાખ તારી પાસે. અને હા, આપણે એને ગોતવા નથી જવાની. એ જ્યાં બી ગઈ ને એ એના નસીબની વાત છે. અને હવે પછી મારા ઘરે આવશે ને તો હું એને અંદર નહીં આવવા દઉં. આ મારું વચન છે. અને એ વખતે જો તે એને સાથ આપ્યો છે ને તો તારી પણ ખેર નથી. બા, પરિણામ જે થવાનું હશે ને એ થશે, પણ હું તો હર હંમેશા સાચું હશે ને એની સાથે જ ઊભી રહીશ. હા, હરિશ્ચંદ્રની દીકરી સાચું હશે ત્યાં ઊભી રહેશે એટલે આપણે બધાય ખોટા. બા, આમ ક્યાં સુધી તમે નિમાણા થઈને બેઠા રહેશો? ક્યાં સુધી એટલે? ઓલી ગઈ તો ગઈ, પણ કાળી ટીલી લગાડીને ગઈ. હવે તો છે ને શેરીમાં માથું ઊંચું કરીને હાલવાની જગ્યા નથી રહી મારે. જ્યાં નીકળું છું ને બધાય મારી સામે જોવે ને પછી ઘૂસપૂસ કરે કે જો સોડી ભાગી ગઈ. ઠીક છે બા, હવે તમારી ઇજ્જત સાથે અમારી ઇજ્જત પણ જોડાયેલી છે. અમારી પણ એ જ કન્ડિશન છે. પણ હવે ક્યાં સુધી આમ ટેન્શન લઈને ફરતા રહીશું? ક્યાંક નિવારણ તો લાવવું પડશે ને આમનું. હું નિવારણ લાવે? એનું નિવારણ લાવે? સાલીને શરમેય ન આવી કે હું કોની દીકરી છું, કોના સંસ્કાર છે, કોનો ઉછેર છે. કાંઈ ન જોયું એણે. બસ શું બે શબ્દ કીધા કે ભાગી ગઈ. હા મામા, હવે આવો. હું બેન, ગુપીનો કઈ પત્તો મળ્યો? કાંઈ નથી મળ્યો. જો એની ભાળ મળવાની જ હોત તો એ નાલાયક જાત જ કેમ? ક્યાંયથી કોઈ સમાચાર નહીં, કોઈ ફોન નહીં, કોઈ કહેવાય નથી આવ્યું કે એને અહીંયા ભાળી હતી ને અહીંયા ભાળી હતી. કોણ જાણે એ ક્યાં જમીનમાં દટાઈ ગઈ. હું તો કહું ભગવાન કરીને વહી ગઈ હોય ને તો સારું. એ 2 દિવસે ને ટાઢે પાણીએ નાઈને હું ખ કાઢી નાખીશ. અરે એની કોઈ બેનપણી એની હારે જે વધારે મળતા હોય એવા કોઈને વાત કરી અને પૂછ્યું કોઈને? એને ખબર હોય આપણી કરતાં વધારે. ભાઈ, હું પૂછવા જાઉં એટલે જેને ન ખબર પડે ને એને ખબર પડે કે આની સોડી ભાગી ગઈ છે. હું જોઈને હું પૂછવા જાઉં. બા, મામા, હા, જમવાનું બની ગયું છે. અમારે નથી જમવું. હવે આમાં કોળિયો નથી ગળે ઉતરે એવું. એ ઓલી ગઈ ને તો અમારું ખાવાનું લેતી ગઈ છે. આટલા દી થયા મેં ખાધુંય નથી પેટ ધરાઈને. હવે કેટલીક ચિંતા કરશો બા? આમને આમ તમે માંદા પડશો અને હાઈપર ટેન્શન થઈ જશે તમને પણ. એક નહીં ને 2 થશે અમારે. બા, હું તમારી વેદનાને સમજી શકું છું, પણ આ ઉંમરે તમે જો ભૂખ્યા રહેશો ને તો બીમાર પડશો અને ચિંતા વધશે, ઘટશે નહીં. એ હારું, ખાધા વગર હું મરી જાઉં ને એ જ હારું. એટલે મારે કોઈને જવાબ તો ન દેવા. બા, આવા વેણ ન બોલો. મરી જવાની ક્યાં વાત છે આમાં? બા, માણસની ફિતરત જ છે ને. સારું કર્યું તો મેં કર્યું અને ખોટું કર્યું તો નસીબમાં હતું તે કર્યું. આ ક્યાંનો નિયમ છે? બેનના નસીબમાં હતું ને એ બેન કરી ચૂક્યા છે, પણ તમે તમારી સેહત અને મગજને શું કામ બગાડો છો રોજ માટે? હા બેન, જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે આપણે એને કંઈ સુધારી નહીં શકવી અને જે આપણા નસીબમાં હશે ને એ દુઃખ આપણે ભોગવવાનું છે અને એને ભોગવવાનું છે. એટલે પછી તમે ચિંતા કર્યા કરો તો કંઈ દુઃખ હળવું નથી થવાનું. ભાઈ, મને તો એ ચિંતા હવે થાય છે કે ક્યાંય મારા કર્મે લખાણી હતી. એ જન્મતાની હારે મરી કાં ન ગઈ કે મારે આ દાડો તો જોવો ન પડત. બા, સમય પ્રમાણે આપણા ઘરમાં કાંઈ નવાઈની વાત નથી. ઘણી દીકરીઓ ભૂલ કરે છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે એ વાતને પકડીને આપણે બેઠા જ રહીએ. સમય છે, કાલ વીતી જશે, પણ જો તબિયત એકવાર બગડશે ને તો આ ઉંમરે ખાટલામાંથી ઊભું થવું બહુ મુશ્કેલ પડશે. અરે ક્યાં મેં બસ હવે બેન નિરાશ રાખો. આમાં તમે તમે સમજાવો ને બાને. સમજો બેન, મેં કીધું ને તમે એની માટે તમે તમારી જિંદગી શું કામ બગાડો છો અને આ તમે વધારે રોગને નિમંત્રણ આપો છો. ભાઈ, જિંદગી બગાડવામાં હવે બાકી હું રહ્યું છે? બા, તમે એની ચિંતા છોડો. અમે તમને એવું નથી કહેતા કે તમે એમને ઇગ્નોર કરો. ઇગ્નોર ના કરવું જોઈએ, કારણ કે સમાજને માટે પણ જે આ બધા જોવે છે એમને વધારે હિંમત મળશે કે ફલાણાની છોકરી વહી ગઈ તો આપણે પણ એવું કરીએ અને કાલ સવારે પાછા બોલતા થઈ જશે. અમે તમને ના નથી કહેતા, તમે ચિંતા કરો, અમને પણ થાય છે, પણ તમારી ચિંતા થોડી વધારે હદબારી છે બા. એના બધા
એના માટે તમે પણ બીમાર પડી જશો. સમજાવો ને મામા. મામા જો એક વાત કહું ને તો આપણે પણ સમાધાન કરી નાખવું જોઈએ. ગોપીબેને જે કર્યું એ પણ છેવટે તો એ માણસની જાત છે ને, અને ભૂલ હર હંમેશા માણસ જ કરે છે. ભગવાન ક્યારેય ભૂલ નથી કરતો. કદાચ એમને આપણી જરૂર હશે, કદાચ ભગવાન ન કરીને કંઈ દુઃખ પડશે તો એ ક્યાં જશે? એના કરતાં મારી વાત માનો ને તો આપણે સમાધાન કરી લઈએ. બસ સમાધાન કરવાની વાત આજ પછી નહીં કરતી. હવે હવે એ આપણે માટે મરી ગઈ છે. અરે એને એના મમ્મીની, એના ભાઈની, એના ઘરની આબરૂની ન પડી તો આપણે એની હું કામ પડી જોવે? પણ મામા કહું તો છું કે ભૂલ માણસથી જ થાય. એમની ભૂલ થઈ ગઈ હશે. હવે એ વસ્તુને યાદ કરીને કોઈ ફાયદો નથી. ભૂલ છે ને ભૂલથી થાય ને તો એને ભૂલ કહેવાય. આ એને જાણી જોઈને બધું વિચારીને પગલું ભર્યું છે એણે. કેમ કોઈની દેખતા ન ગઈ? રાતે અંધારામાં છાની માની કેમ વહી ગઈ ઘરની બહાર? અને આજ પછી આ ઘરમાં એને અપનાવવાની, એને સ્વીકારવાની વાત જ નહીં કરતા કોઈ. એનામાં એનાપણું હોત ને તો જ્યારે ના પાડી ને તો એણે એવું કરવું જોઈતું હતું કે ગમે તે થાય હું મારી મમ્મીને સમજાવીને જ લગ્ન કરીશ. ભાગવાનો વિચાર એને આવ્યો જ કેમ? અરે એને મારી બહેનનો કઈ વિચાર ન કર્યો? અરે આ મારી બહેન એ નાની હતી ને, આ બે ભાઈ બહેન નાના હતા ને ત્યારે મારા પટેલ ઓફ થઈ ગયા હતા અને એને પેટે પાટા બાંધીને આ લોકોને મોટા કર્યા. એ હું આ દિવસો જોવા માટે મોટા કર્યા. મામા મારી ભૂલ થઈ ગઈ. હવે આવી વાત હું ક્યારેય નહીં કરું. એક મિનિટ, હું શું કહું છું કે ક્યારેય તમારા પપ્પા મમ્મી નહીં માને. આપણે મેરેજ કરી લીધા એને પણ કેટલો બધો ટાઈમ થયો. હવે તો એ માની જવા જોઈએ ને. માનશે હવે એમને માનવું હશે તો. મને શું ખબર. આપણે એક કામ કરીએ, આજે સાંજે મમ્મી પપ્પાને મળવા માટે જઈએ. હું પણ તમારી સાથે આવીશ, એમને મનાવવાનો પ્રયત્ન કરીશ. એ આપણા બેની વાત તો સાંભળશે. ના, ત્યાં જવાની કોઈ જરૂર નથી. પણ કેમ? અરે એ આપણી કોઈ વાત નહીં માને અને ઘરમાં પણ નહીં ઘૂસવા દે. સારું, તમને જેમ ઠીક લાગે એમ. અને મને થોડા પૈસા જોતા હતા. પૈસા? પૈસાને તારે શું કરવા છે? અરે પણ આટલું ભડકીને શું બોલો છો? તમને ખબર છે ને કે આપણે અહીંયા ભાડે રહી છીએ, બાજુમાં બીજા લોકો પણ રહે છે. આમેય તે મકાન માલિક હમણાં આવ્યા હતા, કહેતા હતા કે ઘર ખાલી કરી દેજો, એમને કોઈને ઘર આપવાનું છે. એટલે મારે પૈસા તો એટલા માટે જોતા હતા કે કરિયાણું લાવવાનું હતું. ઘરમાં કાંઈ કરિયાણું છે જ નહીં. જેટલું હતું એ બધું આપણે વાપરી લીધું. તો પછી તને જ્યારે આપણે ભાગીને આવ્યા ત્યારે તારામાં બુદ્ધિ નહોતી? ખાલી ઠેલો લઈને આવી ગઈ. તારી માં અને તારો ભાઈ બંને પૈસાવાળા હતા તો ઘરમાંથી થોડા પૈસા લઈને આવા એટલી ભાન નહોતી પડતી કે આપણે એકલા કેટલા દિવસ રહેવું પડશે? આદિત્ય, આ તમે શું બોલો છો? આપણે ભાગીને લગ્ન કર્યા છે, મમ્મી પપ્પાની ઈચ્છાથી નહીં. અને જ્યારે મમ્મી પપ્પાની ઈચ્છાથી લગ્ન નથી કર્યા તો એમની વસ્તુ ઉપર આપણો હક જ નથી. હક નથી? હક તો ભાગીને લગ્ન કરવાનો પણ નહોતો. વાત કરે છે ખાલી હાથે દોડી આવીને અત્યારે પૈસા માંગે છે મારી પાસે. ક્યાંથી લાવું પૈસા? આદિત્ય, પૈસાનું સેટિંગ કરવાનું કામ તમારું છે, મારું નહીં. મારું કામ છે કે તમે જે પૈસા આપો એમાં ઘર ચલાવવાનું. કેવી વાત કરો છો? જો હું ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરીને આવું છું અને આપી દઈશ મકાન માલિકને પૈસા પણ અને તને પણ કરિયાણા માટે. અને તને ખબર નથી, હા જ્યારે લગ્ન થાય ને ત્યારે દીકરીવાળા કરિયાવર આપે છે કેટલું બધું. તો તને એટલી પણ ભાન ના પડી કે ઘરેથી ભાગીને આવું છું તો થોડા રૂપિયા, થોડા ઘરેણા હું સાથે લેતી જાઉં, કામ લાગશે. આદિત્ય, તમે અરેન્જ મેરેજની વાત કરો છો. જેના લગ્ન પોતાના મમ્મી પપ્પાની ઈચ્છાથી થાય ને એને કરિયાવર મળે, ભાગીને લગ્ન કરવાવાળાને કરિયાવર ના મળે. અને મને ક્યારેય આવી આશા નહોતી કે તમારી પાસેથી મારે આવા શબ્દો સાંભળવા પડશે. આશા તો મને પણ નહોતી કે મારે તને આવું કહેવું પડશે, પણ કહેવું પડે છે ને. અને તું કહે છે કે ભાગીને લગ્ન કરીએ એમાં શું મળે એમ?
તને ખબર નહોતી કે આપણે એકલા કેટલા દિવસ બહાર રહેવું પડશે, મને નોકરી મળશે કે નહીં મળે, શું થશે? આટલું વિચાર કરીને માણસ થોડું ઘણું તો લઈને આવે ને. મને નહોતી ખબર કે મારે ઘરમાં ચોરી કરવી પડશે, એટલે કે હું ચોરી કરીને મારા મમ્મીના ભેગા કરેલા દાગીના અહીંયા લઈને આવું. એને ચોરી ના કહેવાય, એને છે ને આપણી જરૂરિયાત માટે લીધેલી વસ્તુ કહેવાય. હું પણ લાવ્યો જ હતો ને, છુપાઈને મારા પપ્પા પાસે જેટલા પૈસા પડ્યા હતા લઈને આવ્યો હતો. એટલા દિવસ એમાંથી ચાલ્યું છે. હવે મારી પાસે પૈસા નથી. તો નોકરી કરો. નોકરી ગોતું છું ને, મળવી જોવે ને નોકરી. તો પહેલા નોકરી શોધવી હતી, પછી છોકરી પકડવી હતી. મને નહોતી ખબર કે તું આટલી ઉતાવળો મને કહીશ કે આજે ને આજે આપણે ભાગી જવું છે. તે ઉતાવળ કરાવી હતી. આદિત્ય, 1 વર્ષ મેં રાહ જોઈ હતી. 1 વર્ષથી તમે કહેતા હતા કે મમ્મી પપ્પાને મનાવું છું. તમે ના મનાવી શક્યા તો હું શું કરું? હા, મારે થોડો સમય જોતો હતો. તે સમય તો મને આપ્યો નહીં. તો તમારે કેવું તું, હું બીજે લગ્ન કરી લેત. મને તો કેટલાય માગા આવતા જ હતા, અને આવા નહીં કે જેની પાસે ખવડાવવાના પૈસાય ન હોય. બસ આ સાંભળવાનું બાકી હતું ને. આને પ્રેમ ના કહેવાય. બીજે જ લગ્ન કરવા હતા તો કરી લેવાતા ને. તો તમારે કેવું તું ને કે હું તને નહીં 2 ટાઈમ ખવડાવી શકું તો હું કરી લેત બીજે લગ્ન. ખવડાવવાની વાત કરે છે. અરે મારામાં તાકાત છે તને ખવડાવવાની, પણ અત્યારે જ્યાં આપણે ભાગીને આવ્યા છીએ ને ત્યાં મને કોઈ નથી ઓળખતું. વાત કરે છે. તું છે ને મારી સાથે ખોટી બહેસ ના કર, નકામું ન થવાનું થશે. હવે તારું કામ કર. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આદિત્ય મારી સાથે આટલો ઝઘડો કરી શકે, આટલા મોટા અવાજે મારી સાથે વાત કરી શકે. જ્યારે અમે એકબીજાને પ્રેમ કરતા ત્યારે ક્યારેય આદિત્ય મને આટલું ગુસ્સામાં ક્યારેય બોલ્યો નથી. ઇવન હું એમને ગુસ્સાથી બોલું તો એ મને શાંત કરતા. એના બદલે આજે આટલી નાની અમથી વાતમાં આટલો ગુસ્સો. પણ આદિત્યની વાત એ સાચી છે. અચાનક જ અમે ભાગી ગયા અને એને નોકરી પણ નથી મળતી. ક્યાંથી લાવે એ પૈસા? નથી એનું ફેમિલી હજુ એગ્રી થયું કે નથી મારું ફેમિલી. અમે બે જ છીએ એકબીજાનો પરિવાર, અને જો હું અત્યારે એને નહીં સમજું તો આદિત્ય વધારે તૂટી જશે. આદિત્ય, બોલ. શું થયું? કઈ નહીં. સવારના ઝઘડો થયો એટલે હજુ નારાજ છો? ના, એવું કઈ નથી. અરે પણ સામો જઈને વાત તો કરો. જો હું થોડો ટેન્શનમાં છું, તું અત્યારે વાત કરું રહેવા દે. સોરી, મારી જ ભૂલ હતી સવારે. મારે એટલું બધું ઊંચા અવાજે તમારી સાથે વાત ન કરવી જોઈએ. પણ હું એ શું કરું? થોડી વાર થાય તો મકાન માલિક આવે, કરિયાણાવાળા આવે. તમને તો ખબર છે કે અત્યાર સુધી આપણે બાકી લઈને જ ચલાવ્યું. હવે મહિનો થાય એટલે બધા પૈસા તો માંગવાના ને. એટલે મેં કહી દીધું તું તમને સવારે. હવે એ વાત ભૂલી જાઉં ને. અચ્છા, હું શું કહું છું સાંભળો ને. હું એવું વિચારતી હતી કે તમે તો નોકરી શોધો જ છો, સાથે હું પણ નોકરી શોધવા માંડું. એટલે આપણે બંને મળીને નોકરી કરશું ને તો ઘરમાં પૂરા પૈસા આવશે અને વ્યવસ્થિત રીતે ઘર ચાલશે. ના, તારે ક્યાંય નોકરી કરવા જવાની જરૂર નથી. હું છું ને કમાવાવાળો, હું કમાઈશ. અરે શું ના, તમે જોવો છો કે તમે જેટલા પૈસા લાવો છો એમાં પૂરું નથી થતું, અને તમને હજી નોકરી મળીએ નથી. અને તમને ખબર છે ને કે અત્યારે માર્કેટમાં બોયઝથી વધારે ગર્લ્સને નોકરી મળે છે. તો શું વાંધો છે હું નોકરી કરું એમાં? હા હા, મળે છે અને પગાર પણ સારો મળે છે. પણ મારે તારી પાસે નોકરી નથી કરાવી. હું છે ને જલ્દી નોકરી ગોતી લઈશ અને પગાર પણ સારો મળશે. આદિત્ય, મને મમ્મીએ ભણાવી છે શેના માટે? કે હું નોકરી કરી શકું, અથવા તો ગમે ત્યારે ભવિષ્યમાં પૈસાની પ્રોબ્લેમ આવે તો હું પોતે કમાઈ શકું, પોતાના પગ પર ઊભી રહી શકું. હવે તમે નથી નોકરી કરવાની કથા કરો છો. એક તો અહીંયા ઘરમાં પૈસા નથી. જો મારે છે ને બૈરીની કમાણી ઉપર નથી જીવવાનું, અને છોકરી કામ પર જાય ને એ મને જરાય પસંદ નથી. એટલે છે ને તું તારું ઘરનું જ કામ કરજે, તારે બીજું કંઈ નથી કરવાનું. સમજી તું? પણ આદિત્ય, મેં આટલા બધા કોર્સ કરેલા છે, હું આટલું ભણી છું, તો કામનું શું? ઘરે બેસીને ખાલી રોટલા કરવાના? હા, કંઈ જ કામનું નથી. ના, હું નોકરી કરવા જઈશ. જોવો, હું નોકરી કરીશ અથવા તો એટલા પૈસા તમે લાવો ઘરમાં. અરે એકેય વસ્તુ તમારાથી નથી થાય એવું થોડું ચાલે. નોકરી નથી કરવા દેવી, પોતે નથી કમાઈ શકો એમ તો કઈ રીતે ઘર ચાલશે આપણું? હું કમાઈશ ને, અને મેં તને કીધું ને તાર નોકરી નથી કરવાની એટલે નથી કરવાની. અરે પણ તમે શાંતિથી બોલો ને, હું સાંભળું છું. હું તમને કેટલી વાર કહું કે આપણે અહીંયા ભાડે રહીએ છીએ
1 મહિના પછી ઘર ખાલી કરવાનું છે, આવતીકાલે જ કરાવી દેશે. આવી રીતે બૂમાબૂમ ના કરશો, અહીંયા બીજા લોકો પણ રહે છે. મને તો લાગે છે કે પેલો મકાન માલિક એટલે જ ઘર ખાલી કરવાનું કહી ગયો છે. દરરોજ આપણા ઝઘડા સાંભળીને આજુબાજુવાળા ફરિયાદ કરતા હશે એમને કે અહીંયા ઉપર આખો દિવસ ઘરમાં અવાજ આવતો હોય છે, નીચે લોકો રહે છે, બાજુમાં લોકો રહે છે, તમને ખબર નથી પડતી. 2 મહિના થઈ ગયા, આપણે ભાડું નથી ભરી શક્યા. આદિત્ય, આવી રીતે ન ચાલે. આપણને એ લોકો ઘર ખાલી કરાવે છે, હવે તો સમજો બીજે ઘર નહીં મળે તો આપણે શું કરશું? બસ. શું બસ બસ? અરે ક્યારની તું મને સંભળાવે છે કે તમારામાં કમાવાની ટેવ જ નથી, હું નોકરી કરીશ અને તમે પૈસા કમાતા જ નથી. તું મને કહેવા શું માંગે છે? હું કઈ કરતો જ નથી. સાવ માલો સમજે છે મને તું. હા માટે મારી સાથે લગ્ન કર્યા હતા તે? આદિત્ય, તાવડી 13 વાના માંગે. પેટ છે ને પ્રેમથી નથી ભરાતું. પેટ ભરવા માટે પૈસા જોઈએ છે, ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે. પાછા તો કહે છે કે નમાલો સમજે છે મને. હું સમજતી નથી, તમે નમાલા છો જ. તી આટલી હિંમત મને કહે છે નમાલો? પ્રેમ લગ્ન કર્યા છે, મને ખબર છે કે બધું કેવી રીતે ચલાવવાનું હોય, પણ તારામાં બુદ્ધિ જેવું હોય ને તો માણસ સપોર્ટ કરે, થોડા ઘણા પૈસા લઈને આવે. આમ છે ને ભૂખની બારસની જેમ આવી ન જાય બેગ લઈને. વાત કરે છે. તમને સપોર્ટ કરવા માટે હું નોકરી કરવાનું કહું છું તો નોકરી નથી કરવા દેવી. પોતાને નોકરી મળતી નથી. વિશ્વાસ નથી મને તારા પર, અને એટલા માટે જ હું તને નોકરી નહીં કરવા દઉં. આ વાત યાદ રાખજે. અને હવે બીજી વાર નહીં કહેતી કે હું નોકરી કરીશ. અને હવે બીજી વાર માર ખાવો હોય ને તો જ સામે બોલજે, નહીં તો ચૂપચાપ નીકળ, તારું કામ કર જા. વિશ્વાસ નથી તમને? તમને મારા ઉપર વિશ્વાસ નથી? મારા આટલા માગા મેં જતા કરીને તમારી સાથે લગ્ન કર્યા. ઉપકાર કર્યો તે મારા પર, બહુ મોટો ઉપકાર કર્યો તે મારા પર. લગ્ન કર્યા, ખંગાલ કરી દીધો છે મને. મેં કંગાલ કરી દીધા એટલે કે મેં તમને લૂંટ્યા છે? આદિત્ય, હું કેવા ઘરમાં રહેતી હતી અને તમારી સાથે હું કેવા ઘરમાં રહેવા માટે તૈયાર થઈ ગઈ છું, અને છતાંય તે મેં તમને કંગાલ કર્યા છે? કંગાલ તો હું થઈ ગઈ. મારું પરિવાર મારાથી છૂટી ગયું. મારી મમ્મીનો પ્રેમ, મારો ભાઈ, મારા ભાભી બધા છૂટી ગયા, ખાલી તમારા માટે થઈને. અને તમને મારા ઉપર વિશ્વાસ નથી? પરિવાર તો મારો પણ છૂટી જ ગયો છે ને, અને તારા લીધે થઈને મારે કામ ગોતવા પડે છે, લોકો પાસે ભીખ માંગવી પડે છે કે મને કામ આપો, મારે પૈસાની જરૂર છે. તો એ તમારી લાયકાત નથી કે તમને નોકરી નથી મળતી. મને જવા દો નોકરી ઉપર, તો હમણાં 24 કલાકમાં હું નોકરી ગોતી લઈશ. મને મારા ઉપર એટલો ભરોસો છે. મારે તારા પર કોઈ ભરોસો નથી કરવો. લોકો કહેતા હોય કે પ્રેમ આંધળો હોય છે. મેં આજે મારી સગી આંખે જોઈ લીધું કે પ્રેમ આંધળો જ હોય છે. જો પ્રેમને આંખ્યું હોત ને તો હું ક્યારેય તમને પ્રેમ ન કરત. ના તો તમને પ્રેમ કરત, ન તો મારે માર ખાવાના દિવસ આવત. તો હજી ક્યાં તારે મોડું થઈ ગયું છે? જાને તારા બાપના ઘરે. ગોપીબેન, ભાભી, ભાભી, તમે અહીંયા આ ગામમાં? હા, મારા કાકાની દીકરી અહીંયા રહે છે. એની નણંદના મેરેજ હતા ને તો એ લોકોએ મને બહુ ફોર્સ કર્યું, એટલે મારે આવવું પડ્યું. તમને કેમ છે? સારું છે. સાવ દુબળા પડી ગયા છો. શું જમાઈ ખાવા નથી આપતા? ના ના, એવું તો કાંઈ નથી. સારું છે બધું. ઘરે બધા કેમ છે? બધાને સારું છે, પણ બેનબા, તમે ઘર છોડીને ગયા ને ત્યારથી ઘરની રોનક જતી રહી છે. ખબર નહીં ઘરમાં રધી રહ્યો જ નથી ને. પણ હવે શું થાય, મારાથી જાજુ તો કંઈ બોલાય નહીં ને, એટલે મન મનાવીને જીવતા શીખીએ છીએ બસ. ભાભી, મમ્મી, ભાઈ, મને કોઈ યાદ નથી કરતું. બેન, સાચું કહીને દિલ તોડવાતું નથી માંગતી, પણ ખરેખર એ લોકોને તમારી કંઈ પડી નથી. તમે ક્યાં છો, શું કરો છો, એનાથી કોઈને કંઈ મતલબ જ નથી. પણ બેન, આવું કરતાં પહેલાં એકવાર મારી સાથે તો વાત કરી હોત, મને તો કીધું હોત. પણ ભાભી, તમે જોયું ને, મેં બધાને વાત કરી હતી. મમ્મી તો મારી વાત સાંભળવાય તૈયાર નહોતા. હું નહોતી કોઈને કહેતી, એનું કારણ એ જ હતું
મને ખબર હતી કે મમ્મી ક્યારેય નહીં સમજી શકે, અને તમને કહીને હું શું કરું? હું તમારી હેલ્પ લઈને તમારું અને ભાઈનું જીવન બગાડવા નહોતી માંગતી. જો હું તમારી હેલ્પ લેત ને તો ભાઈને ખબર પડી જ જાત. એટલે પછી મેં જાતે એકલીએ નિર્ણય લઈ લીધો. કાંઈ વાંધો નહીં, પણ સાચું કહો, તમને અહીંયા કંઈ દુઃખ તો નથી ને? ના ના, હું ખુશ જ છું. ચહેરા પરની ઉદાસી તો બીજું કંઈક કહેવા માંગે છે, પણ જો તમે કહો છો ને તો તમે ખુશ જ હશો. એટલે હવે આ સવાલ નથી કરતી. અને સાંભળો મારી વાત, મમ્મી અને તમારા ભાઈની વાત હવે મગજમાં ના રાખો. એ લોકો જેમ તમને ભૂલી ગયા છે ને, એમ તમે પણ એ લોકોને ભૂલી જાઓ. સંસારની સાથે ચાલતા શીખો. સમય છે ને, જ્યારે એક દરવાજો બંધ કરે ને તો બીજા 7 દરવાજાઓ ખોલી દેતો હોય છે. અને જો એકને એક વસ્તુમાં ગૂંચવાઈને રહેશો ને તો આગળની જિંદગી ક્યારેય જીવી નહીં શકો. જરૂર છે તો ફક્ત મનને મનાવવાની. અને મને ખબર છે કે તમે બહુ સ્ટ્રોંગ છો. તમે તમારો રસ્તો જાતે કરી જ લેશો. ભાભી, તમે ઘરે પાછા જાઓ ને તો મમ્મીને અને ભાઈને કહેજો કે હું એમને બહુ જ યાદ કરું છું. ચોક્કસથી કહીશ. કેમ નહીં કહું? હું તો એ લોકોને કહીશ કે બેનબા મને મળ્યા હતા અને અમે કેટલી બધી વાતો કરી. હું તો ઘરે પાછી એક વખત એમને મળવા આવવાનું વિચારતી હતી, પણ મમ્મીનો સ્વભાવ મને ખબર છે. એ મને ઘરની અંદર પગ પણ નહીં મૂકવા દે. એટલે હું એવી હિંમત નથી કરતી. જો પણ તમે મારા આ સમાચાર પહોંચાડજો એમને. હો, તમે ભૂલ કરી છે ને તો માફી પણ તમારે જ ખરેખર માંગવી જોઈએ. અને હા, એ વિચાર તમારો બહુ સારો છે. એક વખત ઘરે આવો, વાત કરો. શું કરશે? મારશે, અપશબ્દ બોલશે, ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરશે. બીજું તો કંઈ નહીં થાય ને. છેવટે તો એ માણસ છે, એ માં છે, એટલે એનું હૃદય પરિવર્તન જરૂર થશે. જો મારું માનો ને તો એકવાર ચોક્કસ ઘરે આવો. હું આદિત્યને પૂછીશ, અને જો એ હા પાડશે તો હું ચોક્કસ મળવા પણ આવીશ. ભલે, તમારું ધ્યાન રાખજો. અને કાંઈ પણ જરૂર પડે ને તો હું રમેશ તમારી સાથે જ છું. ઠીક છે ને? ચાલો ત્યારે હવે તમે તમારું કામ પતાવો અને હું પણ ઘરે જાઉં છું. બધા રાહ જોતા હશે. હા બાબા. આદિત્ય, શું થયું? કઈ થયું નથી, તું વાગી જા. આ શું દારૂની વાસ? એટલે હવે તમે દારૂ પણ પીવો છો? હા, સારું થયું તને ખબર પડી ગઈ કે હું દારૂ પણ પીવું છું. બસ આ એક બાકી હતું. જે ક્યારેય સહન નહોતું કર્યું એ બધું તમારી સાથે લગ્ન કરીને મેં સહન કર્યું. અને એક દારૂ પીવાનું બાકી રહી ગયું હતું તમારે, એ પણ તમે ચાલુ કરી દીધું. તમે શું કરો છો? બસ બોલવાનું છે ને બંધ રાખજે તારું, નહીં તો મારીશ તને હું. કાયર પુરુષ હોય ને એ જ બૈરા ઉપર હાથ ઉપાડે, અને તમે કાયર છો, કાયર. તારી આટલી હિંમત મને કાયર કહે છે? હા આદિત્ય, તમને શું થઈ ગયું છે? તમે શું કરો છો? આવો તમે ક્યારેય સપનામાં નહોતા ધાર્યા. તમને એક નોકરી શું મળી ગઈ, માંડ આપણા ઘરનું પૂરું થાય છે, અને તમે દારૂ પીવો છો? હા, દારૂ પીવું છું અને પીવાનો જ છું. તું છે ને તારા કામથી કામ રાખ, મારી પંચાયત ના કર. આ ઘરમાં હવે પૈસા પણ આપું છું ને તને. હા, ઘર ચલાવવા પૂરતા. આપણું ભવિષ્ય શું? આપણે ભાડાના ઘરમાં ક્યાં સુધી રહેશું? આપણા ફેમિલી આપણને તરછોડી દીધા છે. હવે જે કરવાનું છે આપણે જાતે કરવાનું છે. આજે આપણે 2 છીએ, કાલે સવારે ત્રીજું આવશે, બાળક થશે, એનું ભવિષ્ય શું? ભાડાના ઘરમાં ક્યાં સુધી આપણે જિંદગી કાઢવાની છે? આપણે ઘરનું ઘર નથી લેવાનું. તમને ખબર છે ને કે આ ઘરમાં આપણને માંડ રહેવા દીધા છે. જો અહીંયા આજુબાજુ વાળાને ખબર પડશે આદિત્ય, તો આપણને ઘર ખાલી કરાવશે. કેમ? કોઈ ખાલી નહીં કરાવે ઘર. કોની આટલી હિંમત છે કે આપણા ઘરનો દરવાજો ખખડાવે? હા, આપણા બાપનું ઘર નથી કે દરવાજો ના ખખડાવે.
આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ. ભાડું ભરું છું ને, પૈસા આપું છું ને, એટલે કોઈ મને કાંઈ નહીં કહી શકે. અને રહી વાત આ ઘરનું મકાન બનાવવાની વાત કરે છે ને, એ પણ બની જશે. પણ છે ને થોડી શાંતિ રાખજે. બહુ વધારે પડતું બોલ બોલ કરીશ ને તો ઘર તો શું, પણ જ્યાં ઘર બંધાણું છે ને એ તૂટી જશે. તમારા 20,000ના પગારમાં આજ તો શું આવતા 5 વર્ષ સુધીમાં ઘર નહીં બંધાય. અને એમાં પણ તમારા લખણ જે દારૂ પીવાના છે ને એનાથી તો ક્યારેય નહીં બંધાય. શાંતિ રાખજે. શાંતિ રાખીને જ બેઠી છું. તમે જે કરો છો એ હું સહન કરતી રહું છું. કારણ ખબર છે? કેમ કે મેં મારું ફેમિલી છોડી દીધું છે. જો આજે એ મારા સપોર્ટમાં હોત ને તો હું તમને છોડીને ક્યારની જતી રહી હોત. તો સારું હતું ને છોડીને જતી રહી હોત તો. હા 20,000 રૂપિયામાં હું એકલો મજા કરતો હોત. હા તું છે ને મારા માથે પડી છો, માથે. અને એટલે જ પીવું પડે છે. આખો દિવસ જ્યારે હોય ત્યારે ઘરે આવી એટલે બસ શરૂ થઈ જાય રેડિયો ચાલુ થાય એમ. એટલે કે તમે એવું ઈચ્છો છો કે હું આ ઘર છોડીને જતી રહું, એમ જ ને? હા જતી રે આ ઘર છોડીને. હા જતી રે. હું ક્યાં જો આદિત્ય? મારું કોઈ જ નથી. નથી પરિવાર કે નથી કોઈ મિત્ર. જે છો એ બધું તમે જ છો. તમને મેં મારી જિંદગી માનીને સૌથી મોટી ભૂલ કરી. મારા જીવનની સૌથી મોટી કોઈ ભૂલ હશે ને તો એ કે મેં તમારી સાથે લગ્ન કર્યા. લગ્ન કરવા એ તારી ભૂલ તો હતી જ. અને બીજી વાત કે તારો પરિવાર તો છે જ ને, મરી નથી ગયા બધા, જીવે છે. મારા માટે તો મારો પરિવાર ક્યારેય મર્યો નથી અને ના તો મરશે. હા એ વાત અલગ છે કે એમના માટે હું મરી ગઈ છું. એ લોકો મને અપનાવવા તો શું, મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. અને એનું કારણ છો તમે. મને ભાભી આજે જ મળ્યા હતા. એ મને કહેતા હતા મારા મમ્મી કે મારા ભાઈ મારા વિશે વાત કરવા પણ તૈયાર નથી. તમને એવી કંઈ પડી જ નથી. તમે બસ તમારું જીવન જીવવામાં મસ્ત છો. જો તારો ભાઈ કે તારી મમ્મી તારી સાથે વાત કરવા માટે તૈયાર ના હોય ને તો પછી એક કામ કર, પ્રોપર્ટીમાં અડધો ભાગ માંગ. હા તારો કાયદેસર હક બને છે ને. એક દીકરી તરીકે તું તારી ફેમિલી સામે કેસ પણ કરી શકે અને બરાબરનો હિસ્સો પણ માગી શકે. માગી લે. આદિત્ય તમારું મગજ ફરી ગયું છે કે શું? એક તો મેં ભાગીને લગ્ન કર્યા અને હું એમની પાસે પ્રોપર્ટીમાં હિસ્સો માંગુ. હું આવું ક્યારેય નથી કરવાની. અને જો તમે આવા વિચારો સાથે મારી સાથે જીવતા હોય ને તો એ ભૂલી જજો. હું મારા મમ્મીની મિલકતમાંથી 1 રૂપિયો પણ નથી માંગવાની. મારે એમની ફૂટી કોડી પણ નથી જોતી. તો પછી ઘરનું મકાન ક્યાંથી થશે? એ તમારે જોવાનું છે, મારે નહીં. મારે જોવાનું છે ને. અને હા તમે શું કહેતા હતા કે બૈરી ક્યાંય બારે નોકરી કરવા જાય એ તમને પસંદ નથી, નહીં? પણ બૈરીની પ્રોપર્ટીમાં હિસ્સો જોઈએ છે. વાહ! એમાં શું, એ તો સામે દેખાય છે એમાંથી જ લેવાનું છે. અને ઓલું તો કોકના નીચે કામ કરવા જવાનું, એ કહે એમ કરવાનું. અને મારી ઘરવાળી કોઈના નીચે કામ કરે એ મને પસંદ નથી. તમારી બૈરી અત્યારના તમારી ગુલામ બનીને તો જીવે જ છે, એ ચાલે. ગુલામ? આટલું તો બોલે છે. જીભડી તારી છે ને એ આવડી મોટી છે, બહુ બોલે છે તું. આમાં ગુલામ ક્યાંથી તું બની ગઈ? બોલવું પડે છે. કોઈને બોલવું ગમતું ના હોય, ઘરમાં ઝઘડા કરવા ગમતા ના હોય, પણ જ્યારે તમારા જેવો લખણ ખોટો પતિ ભટકાઈ જાય ને તો બોલવું પડે. બીજી વાત, આજ પછી ઘરમાં દારૂ પીને ન આવતા. હું બિલકુલ નહીં ચલાવી લઉં. તમારે જે કરવું હોય ને ઘરની બારે કરજો. અચ્છા, દારૂ તો રોજ પીવાશે. જે કરવું હોય એ કરશે ને. વાત કરે છે.
જ્યાં સુધી મારી સાથે હોય ત્યાં સુધી મને શું ટેન્શન હોય? હા, સારું ચાલ, આપણે પછી વાત કરીશું. હા, આઈ લવ યુ, બાય. હા. આદિત્ય કોની સાથે વાત કરતા હતા? અરે એ તો મારો એક ફ્રેન્ડ હતો, એની સાથે વાત કરતો હતો. અચ્છા, એટલે તમે ફ્રેન્ડને પણ આઈ લવ યુ કહો? અરે મસ્તીમાં મને એને કીધું કે આઈ લવ યુ, તો મેં કીધું એમાં ફોન આચકવાની શું જરૂર છે? અરે છોડ ને. જો ખાલી ખોટું ન થવાનું થશે. અચ્છા, એટલે દેવાંગી નામનો તમારો ફ્રેન્ડ છે? હા, હું પ્રેમથી અને દેવાંગી કહું છું, દેવાંગ જ છે. આદિત્ય, કેટલું બનાવશો મને, અને એક સાચો છુપાવવા કેટલું ખોટું બોલશો તમે. મૂર્ખ છું, પ્રેમમાં આંધળી હતી, પણ એટલીએ નહીં કે કાને સાંભળેલું પણ ખોટું લાગે. તમે મને 2 ટાઈમ પૂરું જમવાનું ન આપી શક્યા, મેં એ સહન કર્યું. દારૂ પીને ઘરે આવ્યા, મેં એ સહન કર્યું. પણ હવે આ બીજી છોકરી સાથેના સંબંધ હું નહીં સહન કરું. યાદ રાખજો તમે. તને હવે ખબર પડી જ ગઈ છે, તો પછી મારે ક્યાં કંઈ બોલવાનું જ છે? મતલબ એ જ કે એ બીજી છોકરી સાથે મારું અફેર છે અને એનાથી જ આપણું ઘર ચાલે છે. શું? હા, નોકરી મને કંઈ મળી નથી. વાત કરે છે તું. હા, તારી સાથે રહેવામાં અને આ પૈસાની જરૂરિયાતમાં મારે આ કરવું પડ્યું. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. વાહ, મને તો આજે ખબર પડી કે મેં એક નામર્દ જોડે લગ્ન કર્યા છે, કે જેને ઘર ચલાવવા માટે એક બૈરીની મદદ લીધી. નોકરી ન ગોતી શક્યા તમે, એટલે એક છોકરીને તમે પ્રેમ જાળમાં ફસાવીને ઘર ચલાવો છો. આના કરતા તો મેં એક ભિખારી સાથે લગ્ન કર્યા હોત ને, તો એ મને ભીખ માંગીને 2 ટંક જમવાનું આપી શકત. તારે જે સમજવું હોય તે સમજ, પણ અત્યાર સુધી જે કંઈ પણ આપણા ઘરમાં પૈસા આવ્યા છે એ બધા એને જ આપ્યા છે, અને પ્રેમથી. બહુ પૈસાવાળા બાપની છોકરી છે. જોકે પૈસાવાળા બાપની તો તું પણ હતી, પણ તું તો કંઈ લાવી નહીં. અને આ છે કે જે મારા પર ફિદા છે, હું માગું નહીં ને તો પણ 10-15 હજાર રૂપિયા હાથમાં આપી દે, અને એનાથી જ આપણું ઘર ચાલે છે ને આમ જ ચાલશે. જો થોડોક ટાઈમ જવા દે, એટલે ઘરનું મકાન પણ થઈ જશે. આવું બધું માઇન્ડ પર નહીં લે. બાકી પ્રેમ તો હું તને જ કરું છું. ન તો હવે મને તમારો પ્રેમ જોઈએ છે, ન તો તમારો સાથ. હવે તમે ઘર ચલાવજો, ઘર બનાવજો પણ, અને છોકરીને ઘરમાં લઈ આવજો પણ. હું તમારી સાથે હવે નહીં રહી શકું. આનાથી વધારે સહન કરવાની મારી શક્તિ નથી. એ ક્યારેય નહોતું વિચાર્યું આદિત્ય કે તમે 2 ટંક રોટલા પણ નથી આપી શકો એમ. જ્યારે પ્રેમ કર્યો ત્યારે તો એટલી મોટી મોટી વાતો કરતા હતા કે હું આસમાનમાં ઉડવા લાગતી હતી. મને નહોતી ખબર કે હું આસમાનથી નીચે એવી પડીશ કે જ્યારે પડીશ ત્યારે મારી સામે કંઈ જ નહીં હોય. ન તો પરિવાર, ન તો પતિ, કે ન તો આગળની જિંદગી. તમે કેટલી હદ સુધીના ખરાબ માણસ છો એનો તમને ભાન પણ છે કે તમે એક છોકરીને પ્રેમ જાળમાં ફસાવીને આપણું ઘર ચલાવો છો. તમારી એટલી તાકાત નથી કે તમે નોકરી કરીને આપણું ઘર ચલાવી શકો. અરે કેટલી મહેનતનું કામ છે એક છોકરીને પટાવવી, ખબર છે? હા, કઈ ચણા મમરા ખાવાની વસ્તુ નથી કે ખાઈ લઈએ. એક છોકરીને પટાવવાની છે અને એને પ્રેમ જાળમાં ફસાવીને એની પાસેથી પૈસા પડાવવાના છે. કેટલી મહેનતનું કામ છે. અને તું વાત કરે છે કે આમાં કઈ મહેનત નથી. કેટલી મહેનત કરી હશે મેં. કેટલો દિવસ એની પાછળ હું લબડ્યો હતો. હા, ત્યારે મારા હાથમાં આવી છે. તું વાત કરે છે આવી. જો હવે તો આવી રીતે ચાલવાનું છે. તારે મારી સાથે રહેવું હોય તો આ બધું એડજસ્ટમેન્ટ કરવું પડશે. આદિત્ય, કોઈ પણ છોકરી ભૂખી રહી શકે, તરસી રહી શકે, પૈસા વગર રહી શકે, ઘર વગર રહી શકે,
પોતાના પતિને બીજી સ્ત્રીને સોંપીને ક્યારેય ન રહી શકે. હું આવું જીવન નહીં જીવી શકું. એટલે મેં નિર્ણય લઈ લીધો છે. શું? હું તમને અને આ ઘરને છોડીને અત્યારે જ જાઉં છું. વાવ, જઈ શકો છો. તમારે આટલું જ જોઈતું હતું ને? યાદ રાખજો, એક દિવસ તમે બહુ જ પસ્તાશો. એક દિવસ ને બાકીના બધા દિવસ તો નહીં પછતાવું ને. હા, આપણે જે સીડી ચડીને આપણા રૂમ સુધી આવીએ છીએ ને, એ બધી સીડીમાં એક એક છોકરીને ઊભી રાખું ને એટલી આવડત છે મારામાં. એટલે તું મારી જરાય ચિંતા ના કરતી. તારે જવું હોય તો જા. મને નહોતી ખબર આદિત્ય કે તમે લગ્ન પછી આ હદે બદલાઈ જશો. તમારામાં બિલકુલ શરમ નથી રહી. તમે શું બોલો છો, શું કરો છો એનું તમને ભાન છે? તમે મારી જિંદગી બગાડી નાખી. ન તો હું ઘરની રહી કે ન તો ઘાટની. શરમ બરમની વાત મને ના કર. તારી સાથે લગ્ન પણ એટલા માટે જ કર્યા હતા કે ઘરમાંથી તું 2 પૈસા લઈને આવત, તારા ઘર પરિવાર વાળા માની જાત અને કંઈક ધંધો બંધો ગોતી આપત તો ચાલત મારું. પણ એવું તો કંઈ થયું નહીં. ના એ માન્યા, અને મારા ઘર પરિવાર વાળાને તો ખબર જ નથી કે હું ક્યાં છું. કારણ કે એમને તો ખબર નથી કે મેં લગ્ન કર્યા છે. અત્યાર સુધી મેં ઘરમાં ક્યારેય વાત જ નથી કરી. હું તો ત્યાં બહુ સારો છું. હું જ્યારે પણ ઘરે જાઉં ને ત્યારે એ લોકો તો બહુ ખુશ થઈ જાય કે મારો દીકરો નોકરી કરીને આવ્યો છે. હા હા, ગોપી, તું ક્યાંની જાવ તો કરે છે પણ જાતી તો નથી. આદિત્ય, મેં પ્રેમ કર્યો હતો, ટાઈમ પાસ નહીં. એટલે નથી જાતી હું. પણ આજ પછી મારા જીવનમાં તમારું કોઈ સ્થાન નથી. આવજો. જીવન અને દિલમાં ક્યારેય કોઈનું સ્થાન હોતું જ નથી. છેલ્લે લાફો મારતી ગઈ. વાહ. દેવાંગી, કયા મોઢે મમ્મી પાસે જાઉં ખબર નહીં. મમ્મી મને અંદર પગ મૂકવા પણ દેશે કે નહીં. મેં ભૂલ જ એવી કરી છે કે સજા આપે તોય માફી ન મળે. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ઘરે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. મમ્મી, ભાભી, હવે હું તારું કાળું મોઢું લઈને આઈ ગુડાણી છો. બા, શાંતિ તો રાખો. બેન, શું થયું છે? કેમ રડતા રડતા આવ્યા? અને જમાઈ ક્યાં છે? એકલા કેમ આવ્યા છો? બસ બસ, એ મગરમચ્છના આંસુ સારવાનું બંધ કર. ના પાડી હતી કે મારા ઘરમાં હું નહીં આવવા દઉં, તોય ગુડાણી તું. મમ્મી, મરી ગઈ તારી માં. જે દિવસે ત્યાં ઘર છોડીને ભાગી ગઈ ને એ દિવસથી મારા માટે તું ને તારા માટે હું મરી ગયા છીએ. બોલાવતી જ નહીં મને. મમ્મી, આવું ના બોલો. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. અરે તારી ભૂલ, ગુનો કર્યો છે ગુનો. ભૂલ વાળી નહીં થતી. બા, બસ કરો ને હવે. કહેવત છે ને કે ભાંગું ભાણ છેવટે તો કહારે જ જાય. કંઈક દુઃખ હશે, બેન આટલા રડે છે, કંઈક તકલીફમાં હશે, પેલા એ તો સાંભળી લ્યો. એ અમારું કીધું કર્યું હોત ને અને અમે જે ઘરે એને લગ્ન કરાવવાના હતા ત્યાં કર્યા હોત ને તો ગમે એટલું દુઃખ હોત ને તો હું એ સોલ્વ કરત. પણ આ ભાગી ગઈ. બા, બસ હવે પેલા વાત તો સાંભળી લો કે શું છે એમ. પછી તમે જેમ કહેશો ને એમ જ કરશું આપણે. બેન, શું થયું છે? માંડીને વાત કરો. મમ્મી, એકવાર મારી સામું જોઈને મારી વાત તો સાંભળો. કહેવાય કે એક ભૂલ તો ભગવાને માફ કરી દે, તો તમે તો મારી માં છો. એ ભૂલ માફ કરે, ગુનો નહીં.
બેન, તમે પહેલાં તમારી વાત જણાવો કે તમે આવા ટાણે રોતા રોતા શું કામ આવ્યા છો? બાને હું મનાવી લઈશ. ભાભી, મને નહોતી ખબર કે આદિત્ય લગ્ન પછી આટલા બદલાઈ જશે. લગ્ન પછી મેં ઘણું દુઃખ સહન કર્યું, પણ હું કયા મોઢે અહીંયા આવું, કોને મારી ફરિયાદ કરું? મને તો મમ્મીએ સાવ તર છોડી દીધી હતી. અને તમે મને જ્યારે મળ્યા ત્યારે મારે તમને બધું કહેવું હતું, પણ મને થયું કે સમયની સાથે એ સુધરી જશે, પણ એ તો દિવસે ને દિવસે બગડતા જ ગયા. બેનબા, એટલે જ તો માવતર ના પાડતા હોય છે ને કે તમારી જાતે તમે તમારી જિંદગીના ફેસલા ન કરો. તમારી પાસે એટલા અનુભવો નથી હોતા કે સામેવાળું માણસ જેવું દેખાય ને એવું હોય. તમે એને ના ઓળખી શક્યા, અને અત્યારે મમ્મી જે ગુસ્સો કરે છે ને એ બરાબર જ કરે છે. એ એમની વેદના છે જે ગુસ્સા દ્વારા બહાર નીકળી રહી છે. એમને પણ તકલીફ થતી હોય ને કે એમની દીકરી દુઃખી થાય છે, એની આંખમાંથી આંસુ પડે છે, પણ એ શું કરે? એ લાચાર થઈ ગયા છે, કારણ કે તમારી જિંદગી જીવવાનો ફેસલો તમારો હતો, એમનો નહીં. પણ ભાભી, હવે મારાથી ભૂલ તો થઈ જ ગઈ છે. હું માનું છું કે મેં ભૂલ કરી, મેં ખોટું કર્યું. પણ મમ્મી, તમે તો મારી માં છો. જો તમે જ મને માફી નહીં આપો તો હું દુનિયાના બીજા વ્યક્તિ પાસે અપેક્ષા કેવી રીતે રાખીશ? જો તમે જ મને નહીં સ્વીકારો તો સમાજ મને કઈ રીતે સ્વીકારશે? મને માફ કરી દો મમ્મી. મને ખબર છે કે મેં જે ભૂલ કરી છે માફીને લાયક નથી, પણ મને વિશ્વાસ છે કે જેણે મને 9 મહિના એના પેટમાં ઉછેરીને એનું હૃદય એટલું મોટું તો હશે જ કે મને એક વખત માફ કરી દેશે. આવતી રે મારી દીકરી. મમ્મી, હું તમને છોડીને તો જતી રહી હતી, પણ મારા જીવનનો એક પણ દિવસ એવો નહોતો કે જેમાં મેં તમને યાદ ન કર્યા હોય. બા, અને તમને તો ખબર છે કે છોરું કછોરું થાય છે, માવતર કમાતર નથી થતા. હા બા, બેનથી ભૂલ થઈ ગઈ, અને જો તમે જ માફી નહીં આપો ને તો એને સમાજમાં ક્યારેય માફી નહીં મળે, અને જે દરજ્જો એ ખોઈ ચૂક્યા છે ને એ પણ સમાજ એને ક્યારેય નહીં આપે. એ શરૂઆત આપણાથી જ કરવી પડશે. બરાબર છે મમ્મી, હું દુનિયાના ગમે તે વ્યક્તિ પાસે મારું હૈયું ઠાલવી લઉં, પણ જ્યાં સુધી મારું દુઃખ, મારી વેદના તમને ન કહું ને ત્યાં સુધી મારું મન હળવું ન થાય. માં, મમ્મી, મેં આટલો સમય એટલું દુઃખ સહન કર્યું છે. તમે મને પાણી માંગો તો દૂધ હાજર કરતા, એટલું સુખ આપ્યું, અને ત્યાં ભાભી મેં 2 ટંક રોટલો ક્યારેય ધરાઈને નથી ખાધો. એટલું દુઃખ મેં સહન કર્યું. મમ્મી, હવે મારે તમને છોડીને ક્યાંય નથી જવું. હું આખી જિંદગી તમારી જોડે જ રહીશ. મારી ગોપી, ગોપી, ભલે તું મારાથી દૂર હતી, મેં ગુસ્સો પણ કરેલો, એક પણ શ્વાસ એવો નહોતો જેમાંથી ગોપી નહોતું નીકળતું. પણ શું કરું, તું મારી બધી મર્યાદા તોડીને ગઈ હતી તારું મનનું ધાર્યું કરવા. અરે એકવાર મેં અને મામાએ શોધેલા છોકરા સાથે જો તે લગ્ન કર્યા હોત ને બેટા, તો તને ગમે એટલી તકલીફ હોત ને, અમે બંને જણા મળીને એનું સમાધાન કરત. પણ તે અમારું ન માન્યું. પણ કાંઈ નહીં, ડાંગે માર્યા પાણી ક્યારેય નોખા ન થાય. હે, તું મારી દીકરી છે તો છે. અને હા સાંભળ, હજી તો તારી સામે બહુ લાંબી જિંદગી છે. હું મામાને કહીશ કે તારા માટે કોઈ સારો છોકરો ગોતીને ફરીથી તારો સંસાર માંડી દે. હને? ને હા, જો મામા નહીં માને ને, મને ખબર છે હું અને મામા એક જ સ્વભાવના છીએ, એટલે કદાચ આજે હું તો તારા આંસુઓથી પીગળી ગઈ, પણ મામા પુરુષ છે એટલો જલ્દી નહીં નમે. અને હા, જો મામા ના પાડશે ને તો પછી પેલા લફંગા સાથે તારા છૂટાછેડા કરાવીને
તને સારી જિંદગી અમે આપીશું. અને બેટા મારી ગોપી. મમ્મી હા બેટા. આજે મને એક વાત તો સમજાઈ ગઈ કે દુનિયામાં માના ખોડા જેવું સુખ બીજે ક્યાંય નથી. એટલે જ તો જોવું ને, આટલું દુઃખ વેઠીને આવી, પણ એક પલમાં હું મારું બધું દુઃખ ભૂલી ગઈ. તું 6 દિવસથી ગઈ છે ને, મેં ધરાઈને ધાન નથી ખાધું. હંમેશા વિચારતી હતી મારી ગોપી શું કરતી હશે, ગોપી શું કરતી હશે. હવે બહુ થઈ ગયું. તમને તમારી દીકરી મળી ગઈ છે અને બેનબા તમને તમારો પરિવાર મળી ગયો. હવે આ રોવા ધોવાનું સાવ બંધ. ચલો હવે બધી વાતો છોડો અને શાંતિથી જેવા હતા ને એવા થઈને પાછા રહો. એવું સમજો કે ખરાબ સપનું હતું, પૂરું થઈ ગયું. આજે મારી દીકરીને ભાવતા ભોજન જમાડશું. હે ને બેટા, આજે ધરાઈને મારી સાથે એ જમશે. તમારી સાથે નહીં બા, આપણે બધા સાથે જ જમશું. કારણ કે અમને પણ આટલા દિવસથી ભાવતું નહીં હતું ગોપી વગર. એટલે આજે બધા ખુશીનો સમય છે, તું આવી છે એનો અમને ખૂબ આનંદ છે. એટલે બધા જ સાથે જમીશું ને. હા મીરા, જા બેટા, મારી ગોપીને ભાવે એવું કંઈક કર, પણ એની પહેલાં આદુવાળી ચા પીવડાવજે. જા મારો દીકરો. જોયું મિત્રો, દીકરીઓ જ્યારે ઘરના સંસ્કાર ભૂલી જાય છે, ઉમરો ઓળંગી જાય છે, ત્યારે એના પર શું વીતે છે. પણ જુવાનીના જોશમાં અને પ્રેમના અંધાપામાં એ બધું ભૂલી જાય છે, માવતરને પણ એવા સંતાનો ક્યારેય સુખી નથી થતા. હંમેશા ઠોકરો પર ઠોકરો ખાય છે અને છેલ્લે પાછી એના માવતર પાસે આવી જાય છે. અને દીકરીઓ, તમને હું એક વાત કહીશ, માનો, હંમેશા માવતરનું માનો, એની વિચારધારાને માનો. અને હા, કદાચ તમને કોઈ પાત્ર ગમે છે ને, તો તમારા માવતરને એના માટે સમજાવવાની કોશિશ કરો, પણ ઘર છોડીને જવાની વાત ન કરો. તમારા પ્રેમમાં જો તાકાત હશે તો એ તમારા માવતરને પણ પીગળાવી દેશે અને એકવાર એને હા પાડવી જ પડશે. પણ તાકાત તો તમારા પ્રેમમાં હોવો જોઈએ, મજબૂતાઈ તમારી પ્રેમમાં હોવી જોઈએ. હા ને? જય શ્રી કૃષ્ણ.